પૂર્વ પ્રસંગમાં આપણે ભક્તિવર્ધનીમાં પ્રથમ શ્લોકનું અધ્યયન કર્યું હતું ષોડશ ગ્રંથ પરિચયમાંથી. અને ગયા વખતે જલ્પાબેને જે મીરાબાઈના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો એના વિશે થોડુંક મને કહેવું છે. કેમ કે આપણા વાર્તા પ્રસંગોની અંદર એનું જે વર્ણન આવે છે ગોવિંદ દુબે, શાયદ ગોવિંદ દુબે, પછી રામદાસના પ્રસંગમાં આવે છે ને કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં પણ થોડું વર્ણન આવે છે. તો વાર્તા પ્રસંગોની અંદર એને થોડું ડિગ્રેડ કરવામાં આવ્યું છે, થોડું નિંદની રીતે મીરાબાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મીરાબાઈના સ્વરૂપને આપણે સમજતા ન હોવાના કારણે એ રીતના વર્ણન થયું છે. એટલે મીરાબાઈનો પણ બીજભાવ દ્રઢ હતો. એને કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં દીક્ષા લીધી ન હતી, પરંતુ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય, જ્યાં જ્યાં બી આપણને ભક્તિ દેખાય છે ત્યાં ભગવાનનો અનુગ્રહ છે જ. ભગવાનના અનુગ્રહ વગર કોઈ દિવસ ભક્તિ થતી નથી. એટલે પુષ્ટિ માર્ગીય જ હતા. અને ભલે પુષ્ટિ સાંપ્રદાયિક ન હોય, પરંતુ આ જ દેહે એને ભગવાનના દર્શન થયા હતા. એના દેહનો વિલય પણ એવી જ રીતના થયો હતો મીરાબાઈનો. દ્વારકાધીશમાં સદેહે સમાઈ ગયા ને, તો અલૌકિક રીતે દેહનો વિલય પણ એનો થયો હતો. અને એના ગુરુ પણ સંત રૈદાસ હતા. સંત રૈદાસ એના ગુરુ હતા. અને પૂજ્ય શ્યામબાવાશ્રીનો એક બહુ સુંદર લેખ છે મીરાબાઈ ઉપર. શ્રી કૃષ્ણ ભક્તિ કી ઉફનતી સરિતા. એ લેખનું નામ શું છે સમજો ધ્યાનથી. શ્યામબાવાશ્રીએ સુંદર વિવેચના આની કરી છે કે વાર્તા પ્રસંગોની અંદર જે એને ડિગ્રેડ કરવામાં આવ્યા છે, એવું જે વર્ણન એનું વાર્તા પ્રસંગોની અંદર થયું છે, એને કઈ રીતે સમજવું, એનો એક સુંદર લેખ શ્યામબાવાશ્રીનો છે. શ્રી કૃષ્ણ ભક્તિની ઉફનતી સરિતા મીરા. સમજો, મીરાબાઈ કેવા છે? શ્રી કૃષ્ણ ભક્તિની ધસમસતી નદી, ઉફનતી સરિતા. અને વાલ્લભ દર્શન ધર્મ સાધના, वाल्लभ तत्व दर्शन धर्म साधना और सांप्रदायिक इतिवृत्त के संदर्भ में આ લેખનું નામ છે. આજે સત્સંગ પૂરો થશે એટલે હું ગ્રુપમાં મૂકી દઈશ. બધાએ ખાસ વાંચવા વિનંતી કે મીરાબાઈનું સ્વરૂપ શું છે. સમજો, વાલ્લભ તત્વ દર્શનના એંગલથી, ધર્મ સાધનાના એંગલથી, સાંપ્રદાયિક ઇતિવૃત્ત એટલે જે સાંપ્રદાયિક ઘટનાઓ છે, જે સાંપ્રદાયિક ઇતિહાસ છે, એના સંદર્ભમાં આ બહુ સુંદર લેખ છે શ્યામબાવાશ્રીનો. એ બધાએ વાંચવા વિનંતી. તો એનું સ્વરૂપ સમજમાં આવશે. મીરાબાઈના જે પદો છે એ પદો આપણે ત્યાંના જે સુરદાસજી છે, પરમાનંદાસજી છે, એની સાથે સંપૂર્ણ મળતા આવતા પદો છે. ઘણા બધા વિપ્રયોગના પદો છે. આપણા સુરદાસ અને પરમાનંદાસજીની સાથે ઘણા બધા એ મળી રહ્યા છે એવા પદો છે. સમર્પણના પદો છે. ભગવાન પ્રત્યેનું પોતાનું સમર્પણ, ભગવાન પ્રત્યેનો પોતાનો સ્નેહ અને વિપ્રયોગ ભાવનાના અદ્ભુત પદો મીરાબાઈએ લખેલા છે. એની વાત હું એટલા માટે કરું છું કે એનો પણ બીજભાવ દ્રઢ હતો. એટલે શ્રી કૃષ્ણ ભક્ત જે છે એ તો ઘણા થયા કે જેને આ દેહે ભગવાનની લીલાનો પણ અનુભવ થયો છે. મીરાબાઈને પણ થયો છે. હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી, હરિદાસના પદો પણ આપણે ગાઈએ છીએ સેવામાં. જયદેવજીની અષ્ટપદી કાલે જ ગાઈ હતી, જય જગદીશ હરે.
પ્રલય પયોધિ જલે ધૃતવાન શિવેદમ. તો જયદેવજીના આપણે પદો ગાઈ રહ્યા છે. એટલે આપણને આવા ભક્તોના પદો પણ આપણે આપણા સંપ્રદાયની અંદર આપણા ઠાકોરજી સન્મુખ પણ ગાઈ રહ્યા છીએ. તો આ રીતના એનું ડિગ્રેડેશન કરવું એ બિલકુલ યોગ્ય ન કહેવાય. એટલા માટે બધાએ ખાસ આ જે શ્યામબાવાશ્રીનો લેખ છે, શ્રી કૃષ્ણ ભક્તિ કી ઉફનતી સરિતા મીરા, એ બધાએ ખાસ વાંચવા વિનંતી છે. એટલે ગયા વખતે આ પ્રશ્ન પૂછ્યો હતો કોઈએ જલ્પાબેને કે ભાઈ મીરાબાઈને મર્યાદા માર્ગી કેમ કહ્યા. ભાઈ આપણી માન્યતા એવી ઘર કરી ગઈ વાર્તા પ્રસંગોને વાંચીને, પણ હકીકતમાં એનું સ્વરૂપ આપણે સમજ્યા નથી. એટલા માટે એની ઉપર કોઈ વ્રજેન્દ્ર કુમાર સિંહલે પણ એનું વર્ણન એવી રીતના કરેલું છે, એનું ડિગ્રેડેશન કરેલું છે. એ બાબતમાં એનું ખંડન પણ શ્યામબાવાશ્રીએ સમજાવ્યું છે અને સુંદર રીતે એની વિવેચના કરી છે કે આ પ્રસંગોની અંદર જે મીરાબાઈના સંદર્ભ આવે છે, રામદાસ ગોવિંદ દુબે અને કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં, એને કેમ સમજવું. તો એ ખાસ આપણે શ્યામબાવાશ્રીના વચનોમાં એને સમજવું જોઈએ. કેવલ વાર્તાઓ વાંચીને આપણે મીરાબાઈનો આવી રીતના ઇન્ટરપ્રિટેશન ન કરવું જોઈએ. તો આ એક ખુલાસો ખાસ જરૂરી હતો. છેલ્લે હું ગ્રુપમાં મૂકી દઈશ, એટલે બધા તમે એની ઝેરોક્ષ કઢાવીને વાંચી લેજો. 15-20 પેજનો જ લેખ છે. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. સમજમાં આવ્યું? હા, નરસિંહ મહેતાને પણ આપણા ષોડશ ગ્રંથની અંદર ટીકાકારો પુષ્ટિજીવ તરીકે એનું વર્ણન કરે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં. આપણને એની ખબર જ ન હોય. નરસિંહ મહેતાનું પુષ્ટિજીવ તરીકે વર્ણન કરે છે ટીકાકારો. ખેર, ચલો આગળ વધીએ આપણે. પૂર્વ પ્રસંગમાં આપણે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત, એ શ્લોકની ટીકા આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી અધ્યયન કર્યું હતું. અને એમાં જેનો બીજભાવ દ્રઢ થયો છે, જો સેવા પક્ષથી જો બીજભાવ દ્રઢ થયો છે તો એને ગૃહ ત્યાગની અનુજ્ઞા છે, અને કથા પક્ષથી જો બીજભાવ દ્રઢ થયો હોય તો એને ગૃહ ત્યાગની આજ્ઞા છે. એના જે કંઈ બી અનુકલ્પ વિકલ્પ શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં આગળ સમજાવ્યા છે. આપણે એનું પણ અધ્યયન કરશું આગળ જતા. અને બીજી એક વાત એ કે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત, તો ત્યાં પણ ત્યાગની વાત કરી છે. તો એ ત્યાગમાં જે ભગવદ ભજનમાં વિરોધી ભાર્યાદિક છે એના ત્યાગની વાત છે, ગૃહના ત્યાગની વાત નથી. અને ભક્તિવર્ધનીમાં બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત્મા જે ત્યાગ છે એ ગૃહ ત્યાગની વાત છે. એટલે આ બંને વાતને તમે હોચપોચ નહીં કરો, એને કન્ફ્યુઝ નહીં કરો. એક સાથે બે અલગ અલગ વાત છે. હવે આપણે પ્રથમ શ્લોકની ટીકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજશું. બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. એનું જે એડિંગ છે, તમારી પાસે પુષ્ટિ વિધાનમ હોય કે પુષ્ટિ પાઠાવલી હોય તો એમાં એડિંગ શું આપ્યું વાંચો. પુષ્ટિજીવો માટે ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાય. એ તો તમે પહેલાનું વાંચ્યું, પહેલા શ્લોકનું. અચ્છા. અદ્રઢ બીજભાવ વાળા અવ્યાવૃત અને વ્યાવૃત પુષ્ટિજીવો માટે ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિના ઉપાય. હવે જુઓ, આપણી સામે બે અધિકારીઓ આવે છે. બે અધિકારીઓ અદ્રઢ બીજભાવ વાળા છે.
કે જેનો બીજભાવ હજુ દ્રઢ થયો નથી એવા અધિકારી આવી રહ્યા છે. એમાં અદ્રઢ બીજભાવવાળા બે છે, એક અવ્યાવૃત છે અને એક વ્યાવૃત છે. અવ્યાવૃત છે એટલે ભગવત સેવા કથા પરાયણ છે, અને વ્યાવૃત છે એટલે જે ભગવત સેવા પોતાના ઘરમાં નભાવી નથી શકતો, કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધી રહ્યો છે, એવો વ્યાવૃત. જે ભગવત સેવા એના કોઈ પ્રતિબંધને કારણે એ કરી નથી શકતો, એને પોતાના બીજભાવને દ્રઢ કરવાના ઉપાય શું? અને જે વ્યાવૃત છે આપણા જેવા જે અવ્યાવૃત છે, અર્ધ અવ્યાવૃત છે એમ પણ કહી શકીએ, કે થોડા વ્યાવૃત પણ છે અને થોડા અવ્યાવૃત પણ છે. અવ્યાવૃતનો જે ટેકનિકલ અર્થ આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં સમજશું આજે, બહુ સુંદર રીતે શ્યામ બાવાશ્રીએ સમજાવ્યો છે. તો હવે આપણે બે અધિકારીઓને સમજવાના છે. બે અધિકારીઓ અદ્રઢ બીજભાવવાળા છે, એક અવ્યાવૃત છે અને એક વ્યાવૃત છે. એમાંનો જે બીજો શ્લોક છે, બીજે દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. એટલે બીજ ભાવને દ્રઢ કરવાનો પ્રકાર તો ઘરમાં રહીને પોતાના સ્વધર્મનું આચરણ કરતા, અવ્યાવૃત થઈને પૂજા અને શ્રવણાદિ વગેરેથી શ્રી કૃષ્ણની સેવા કરવી. અને વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. જે વ્યાવૃત છે, જે ભગવત સેવા કરવા માટે સમર્થ નથી કોઈ પ્રતિબંધના કારણે, એણે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ વ્યાવૃત હોવા છતાં પણ ચિત્તને હરિમાં રાખીને શ્રવણાદિ માટે હંમેશા પ્રયત્ન કરવો. હવે આપણે એની ટીકાનું અવગાહન ષોડશ ગ્રંથ પરિચયમાંથી કરશું. ગયે વખતે જ્યાંથી આપણું અધૂરું હતું ત્યાંથી લઈએ છીએ. પોતાના ઘરમાં સ્વધર્મ ભગવત સેવાના વિષયમાં શાસ્ત્રાર્થ પ્રકરણમાં એક વિલક્ષણ વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે બ્રહ્માનંદની પ્રાપ્તિને માટે મોક્ષની ઈચ્છાથી ભક્તિ કરવાવાળા લોકોએ આ વાત સમજવી જોઈએ. જુઓ, બ્રહ્માનંદની પ્રાપ્તિને માટે મોક્ષની ઈચ્છાથી ભક્તિ કરવાવાળા લોકોએ આ વાત સમજવી જોઈએ કે સાધ્ય મોક્ષને બદલે સાધન ભક્તિ અધિક છે, શ્રેષ્ઠ છે, એવું શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની 50 અને 51મી કારિકામાં કહ્યું છે કે સાધ્ય મોક્ષને બદલે સાધન ભક્તિ અધિક છે. જ્ઞાન માર્ગીઓનું જે સાધ્ય મોક્ષ છે એના કરતાં પણ ભક્તની જે સાધન દશા છે, ઘરમાં રહીને ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા પરાયણ થઈ રહ્યો છે, તો જ્ઞાન માર્ગી મોક્ષ કરતાં પણ આ અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણ, એની વ્યાખ્યા કરે છે. સમજમાં આવ્યું ને? તો જે જીવો મુક્ત થાય છે, હવે આવું શા માટે ઉત્કર્ષ ભક્તિનો છે એને જસ્ટિફાય કરે છે કે જે જીવો મુક્ત થાય છે તે દેહ ઇન્દ્રિયોના સંઘાતને છોડીને જ મુક્ત થઈ શકે. એટલે એના દેહ ઇન્દ્રિયોનો વિલય અક્ષર બ્રહ્મમાં થઈ જાય છે. મોક્ષા અવસ્થાની અંદર એની બધી ઇન્દ્રિયોનો, એના સંઘાતનો વિલય થઈ જાય છે. એમનો કેવળ આત્મા જ પરમાત્મામાં લીન થઈ જાય છે, અથવા તો અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે. જ્યારે ભક્તોને તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, ગૃહ, પરિવાર આદિ સર્વ કંઈ એમના ઘરમાં બિરાજતા પ્રભુની સેવામાં ઉપયોગમાં આવે છે.
આ એની શ્રેષ્ઠતા છે કે એની સર્વેન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં થાય છે. જ્યારે જેનો મોક્ષ થયો છે એની તો સર્વેન્દ્રિયોનો વિલય અક્ષરમાં થઈ જાય છે અને બધી ઇન્દ્રિયોનો વિલય થઈ જતો હોવાથી કેવલ આત્માથી જ એ આનંદની પ્રાપ્તિ કરી શકે છે. જ્યારે ભક્ત છે એ તો ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોના સમર્પણપૂર્વક ભગવત સેવા પરાયણ થઈ રહ્યો છે, તો એની બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય છે, ગૃહનો વિનિયોગ થાય છે, પરિવારનો વિનિયોગ થાય છે એના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં. એટલા માટે એની શ્રેષ્ઠતા બતાવી છે. જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ ભક્તિ માર્ગી સાધન અવસ્થા શ્રેષ્ઠ છે. સમજમાં આવ્યું? બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાत् ભક્તાનાં તુ વિશેષતઃ સર્વેન્દ્રિયે તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે. તો એ સંદર્ભ અહીંયા ટીકાકાર આપણને સમજાવ્યો છે. કેમ કે જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનની સેવા કરવી એ વધારે શ્રેષ્ઠ છે. એટલે જ્ઞાન માર્ગી ફલ કરતાં પણ ભક્તિ માર્ગી સાધન અવસ્થા સર્વોત્કૃષ્ટ છે. એ વાત અહીંયા સમજાવે છે. ભક્તોનો તો સંસાર પણ બ્રહ્માત્મક બની જાય છે. જ્યારે ભગવાનને આપણા ઘરમાં પધરાવીએ છીએ ત્યારે આપણો સંસાર પણ બ્રહ્માત્મક થઈ જાય છે. જેમ સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે ગટરનું જલ પણ ગંગાજીમાં ભળી જવાથી ગંગા રૂપ બની જાય છે. એવી રીતના પ્રભુની સેવામાં બધા પદાર્થોનું સમર્પણ કરવાથી એ બધું નિર્દુષ્ટ થઈ જાય છે. તેથી આ વાત અહીંયા કહી રહ્યા છે કે ભક્તોનો સંસાર જે છે એ પણ બ્રહ્માત્મક બની જાય છે. ફલની દ્રષ્ટિએ જીવન મુક્તોને બદલે ભક્તને માટે તો ભગવાનની કૃપાની સાથે ગાર્હસ્થ્ય એટલે કે ઘરમાં રહેવું તે શ્રેષ્ઠતર છે. સમજો, શ્રેષ્ઠતમ શ્રેષ્ઠતર સર્વોત્કૃષ્ટ આ વાત છે એમ. અને જીવન મુક્તિની કમ્પેરિઝનમાં પણ શ્રેષ્ઠ છે આ વાત. સમજો, વિદેહ મુક્તિની કમ્પેરિઝનમાં તો શ્રેષ્ઠ છે, પરંતુ જીવન મુક્તિની કમ્પેરિઝનમાં પણ આ વાત શ્રેષ્ઠ છે. ઘરમાં રહીને સેવા કરવી, સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય એ જીવન મુક્તિના કોન્ટેક્સમાં પણ ઉત્તમ છે અને વિદેહ મુક્તિના કોન્ટેક્સમાં પણ ઉત્તમ છે. આ વાત ટીકાકાર આપણને સમજાવે છે. તેથી બીજભાવ દ્રઢ કરવાને માટે એ વસ્તુ આવશ્યક છે કે ઘરમાં સ્વધર્માચરણને નિભાવતા અવ્યાવૃત થઈને ભગવત ભજન કરવું જોઈએ. સમજાણું ને? બીજે દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. આનો એક અર્થ સમજાવ્યો. હવે એનું એક એક શબ્દોના અર્થ સમજાવશે. સમજમાં આવી આ વાત બધાને? કોઈને કંઈ પ્રશ્ન છે? એવો મુક્ત થાય છે તે દેહ ઇન્દ્રિયોના સંઘાતને છોડીને જ મુક્ત થઈ શકે છે. એટલે આજે દયારામભાઈ નું જે ભક્તિ પોષણમાં જે છે કે જ્ઞાનીનું સુખ એવું જાણજો, ભાવ આડે છેદાવે શીશ, શીશ છેડ્યા પછી મુકુટ ક્યાં ધરે, સૌ મૂરખ કોઈ મનમાં ન વિચારે, જલને તે શો જલપાન નો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ, સેવા શ્રી કૃષ્ણ કૃપા, સેવા શ્રી કૃષ્ણ. જલને શું જલનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. બરાબર, રાઈટ. કારણ કે જલની અંદર તમે જલને ભેળવી દો તો એનો કોઈ અલગ આનંદ લઈ નથી શકતું. એમ જન જુદો રહી પામે આહલાદ એટલે ભક્ત છે એ જુદો રહીને ભગવાનની સેવા કરે તો એને સર્વેન્દ્રિયોથી સુખ મળે, સર્વેન્દ્રિયોથી આનંદની પ્રાપ્તિ થાય. એમ બાકી જલની અંદર જલને ભેળવી દો એટલે કે અક્ષર બ્રહ્મની અંદર આ બધાનો લય થઈ જાય તો સર્વેન્દ્રિયોનો પણ લય થઈ જાય છે. એના જેવી આ વાત છે. બરાબર.
હા, બીજું કોઈ? તળેટી ઉત્તમ છે. બરાબર. જ્ઞાન હા. માર્ગના શિખર કરતા પણ પુષ્ટિ માર્ગની તળેટી છે એ શ્રેષ્ઠ છે. આવું મહાપ્રભુજી કહે છે. ભાવેશભાઈ, હા, હા ભાવેશભાઈ, થોડું વ્યાવ્રત અને અવ્યાવ્રતમાં થોડું કન્ફ્યુઝન થઈ રહ્યું છે મને. હમણાં જ એનું વિસ્તારથી વર્ણન આવશે આગળ, આપણે ત્યારે ટીકાકારના શબ્દોમાં સમજશું. એનો સ્થૂલ અર્થ એવો થાય કે વ્યાવૃત એટલે જે ભગવત સેવા પરાયણ, જે ભગવત સેવા નથી કરી શકતો એ વ્યાવૃત છે, અને અવ્યાવૃત એટલે જે ભગવત સેવા કથા પરાયણ છે એને અવ્યાવૃત કહેવામાં આવે છે. અને વિસ્તારથી જે પેલું કથાની સાથે જે પોતાનું પોષણ કરે ઘરનું, ગ્રહસ્થાશ્રમનું, તો ઈ વ્યાવ્રત કહેવાય કે અવ્યાવ્રત? હા, વ્યાવૃત. સેવા નથી નિભાવી શકતો એટલે એને વ્યાવૃત કહી રહ્યા છે. સેવા ઘરમાં નથી બિરાજતી એટલે એને વ્યાવૃત અહીંયા કહે છે, અને જે ઘરમાં ભગવત સેવા પરાયણ છે એને અવ્યાવૃત કહે છે. આ એક એનો સ્થૂલ અર્થ છે. હજી એનો સૂક્ષ્મ અર્થ આગળ સમજાવશે ટીકાકાર. પછી પ્રેમી હોય ને, જે જાગૃતિ બી કરતા હોય અને સેવા બી કરતા હોય, પછી એમની કેટેગરી એને અહીંયા અવ્યાવૃત કહી રહ્યા છે. અચ્છા, સમજાણું ને? અર્ધ વ્યાવૃત એમ આપણે સમજી શકીએ આપણા શબ્દોમાં સમજવું હોય તો, પણ એની વ્યાખ્યા વિસ્તારથી આગળ સમજાવશે. એની ડિટેલ, એની પાછળનું તાત્પર્ય, કયા દ્રષ્ટિકોણથી અવ્યાવૃત હોવું જરૂરી છે એ પણ ટીકાકાર આપણને સમજાવશે આગળ. અવ્યાવૃત એટલે જે સેવા માટે સમય ફાળવી શકતો હોય, પછી ભલે બીજી બધી પ્રવૃત્તિ કરતો હોય પણ સેવા માટે સમય ફાળવી શકતો હોય તો અવ્યાવૃત. બરાબર. ગોકુલનાથજી એવો જ અર્થ લીધો હતો કે સેવા વિરોધી ઉદ્યમનો ત્યાગ કરે એ અવ્યાવૃત. સેવા વિરોધી ઉદ્યમનો ત્યાગ કરનાર એટલે કે એ ભગવત સેવા કરીને આજીવિકાએ જઈ રહ્યા છે તો એ અવ્યાવૃત છે એમ. એ ગોકુલનાથજી એ રીતના સમજાવ્યું હતું. અને 84-252 ભગવદીઓમાં તો મોટા ભાગના વૈષ્ણવો આ જ રીતના વ્યાવૃત્તિ આજીવિકા તો બધા કરતા હતા ને, પણ ભગવત સેવા કરીને જતા હતા. જુઓ સંદાસજી જુઓ તમે, નારાયણદાસ છે, બધાના પ્રસંગમાં તમે જુઓ વ્યાવૃત્તિ કરતા હતા, ભગવત સેવા પહોંચીને કરતા હતા. તો એ બધા અવ્યાવૃત છે. આગળ એનો ડિટેલ્સથી સમજાવશે ટીકાકાર, ત્યારે આપણે સમજશું. હવે આપણે આગળ વધશું. બીજે દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. એ સેન્ટેન્સને સમજાવે છે કે ઘરમાં રહેવું હોય તો. હવે આ પેલો જે ગૃહે સ્થિત્વા સમજાવ્યું કે ભાઈ ઘર છે એ મોક્ષ કરતાં પણ શ્રેષ્ઠ છે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહ એવ વિશિષ્યતે. જુઓ, ગૃહ એવ વિશિષ્યતે, જે મહાપ્રભુજીએ કહ્યું ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. તો ઘરની શ્રેષ્ઠતા બતાવી છે ભગવત સેવાને માટે. હવે સ્વધર્મતઃ એ સેન્ટેન્સને સમજાવે છે ટીકાકાર કે ઘરમાં રહેવું હોય તો સ્વધર્માચરણનો ત્યાગ પણ સંભવ નથી. સ્વધર્માચરણ એટલે આપણા જે કંઈ બી નિત્ય કર્મ છે, નૈમિતિક કર્મ છે, સંધ્યાવંદન ઇત્યાદિ નિત્ય કર્મ, અગ્નિહોત્ર ઇત્યાદિ નૈમિતિક યાને કે યજ્ઞ વગેરે જે છે નૈમિતિક કર્મો છે, આપણા શ્રાદ્ધ ઇત્યાદિ શાસ્ત્રએ જે રીતના એ ધર્મો આપણને સમજાવ્યા છે, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, તો એને પણ સાથે સાથે કરવા. શ્રી ગોકુલનાથજીએ સ્વધર્મનો અર્થ ભગવત ધર્મ લીધો હતો કે સ્વધર્મ એટલે
ભગવત ધર્મ, આત્મધર્મ. અહીંયા ટીકાકાર સ્વધર્મનો અર્થ વર્ણાશ્રમ ધર્મ લઈ રહ્યા છે, પરંતુ સ્વધર્મની વ્યાખ્યા પણ સરળ નથી. કેટલી મોટી રેન્જ છે એની, કેટલા એમાં વિભાગ છે અધિકારી ભેદથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ બધાના અલગ અલગ સ્વધર્મો હોય છે. એક સરખો સ્વધર્મ કોઈ દિવસ હોય જ નહીં કોઈનો. એટલે આપણા વાર્તા પ્રસંગમાં પણ આવે કે ભાઈ એક જ કૂતરું છે, એક શેઠની મેંડ ઉપરથી ગયું અને એ જ કૂતરું છે પાછું વિરક્તની મેંડ એની જે કંઈ બી સામગ્રી હતી એની ઉપરથી ગયું. તો એકની છોવાઈ ગઈ, એકની ન છોવાણી. ગુસાઈજીએ જ આ નિર્ણય આપ્યો. સમજો, સ્વધર્મ જુઓ કેટલો ફ્લક્ચ્યુએશન થાય ને. અને શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કહ્યું કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે સુનાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. તો એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે આને સમજવું જોઈએ. તો સ્વધર્મની વ્યાખ્યા છે એનો કોઈ એન્ડલેસ છે, એની ચર્ચા કરવા જાય તો એનો કોઈ અંત જ ન આવે એવું છે. ઇનકી વાર્તા કહા થઈ કહીએ એમ કહીને છોડી દેવું પડે, કારણ કે આનો નિર્ણય ક્યારેય આવ્યો જ નથી. તો સ્વધર્મનો પ્રથમ અર્થ થાય છે પોતાના વર્ણ તથા આશ્રમને અનુરૂપ શાસ્ત્રમાં કહેલું આચરણ કરવું. એનું નામ સ્વધર્મ. થોડાક દિવસ પહેલા એક બેને મેં એને પૂછ્યો પ્રશ્ન કે મેં કીધું તમે કયા વર્ણમાં આવો? મને ખબર જ નથી કે કયા વર્ણમાં હું આવું. એ કે મને ખબર નથી હું કયા વર્ણમાં આવું. સ્વધર્મ ડિસાઈડ કેમ કરવો? કારણ કે સ્વધર્મ જે ડિસાઈડ થાય છે એનો નિર્ણય થાય એના વર્ણ અને આશ્રમના ધર્મ ઉપરથી એનો નિર્ણય થાય. ખબર જ નથી કે કયા વર્ણમાં આવીએ તો શું કરવું. તો જુઓ, વર્ણ અને આશ્રમના ધર્મને અનુરૂપ શાસ્ત્રમાં કહેલું આચરણ કરવું એનું નામ સ્વધર્મ. અને એને સમજાવવા માટે અહીંયા તૃતીય સ્કંદનો 28મા અધ્યાયનો બીજા શ્લોકના સુબોધનીજીનો સેન્ટેન્સ ટીકાકારે આપણને સમજાવ્યો છે. તૃતીય સ્કંદ 28મો અધ્યાયના બીજા શ્લોકનો સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યાવત દેહોયમ. ભાવેશભાઈ, હા, આ સ્વધર્માચરણ માટે તો મહાપ્રભુજી અને ભગવદ ગીતા બેઉમાં છે ને કે સ્વધર્માચરણ સત્યા વિધર્માંચ નિવર્તનમ. હા, નિબંધમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે સ્વધર્માચરણમ સત્યા વિધર્માશ્ચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત્રયમ એતદ વિરોધી યત કિંચિત તત્તુ શીઘ્રમ પરિત્યજેત ધર્માદીનામ તથા ચાસ્યમ તારતમ્યમ વિચારે. આ મહાપ્રભુજી કહે છે કે વિશ્વધર્મનું આચરણ શક્તિ હોય એટલું કરવું, પણ વિધર્મથી તો દૂર જ રહેવું. વિધર્મમાં શક્તિ હોય એટલું દૂર રહેવું એવું શ્રી મહાપ્રભુજીએ ન કીધું. ત્યાં પ્રકાશમાં આ વાત સમજાવી છે કે ભાઈ વિધર્મથી તો વિધર્મ યાને કી શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવું. વિધર્મની 5 શાખાઓ છે, અધર્મની 5 શાખાઓ છે, ભાગવતમાં સમજાવી છે. આભાસ, ઉપમા, છલ, અધર્મ, વિધર્મ એવી રીતના 5 શાખા છે. અત્યારે આપણે એમાં નહીં જાય, પરંતુ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું છે કે ભાઈ સ્વધર્મનું આચરણ છે શક્ય હોય એટલું કરવું, પરંતુ વિધર્મથી તો દૂર જ રહેવું. નો એલા, વિધર્મ કરશો તો આ માર્ગની અંદર આગળ નહીં વધી શકો. શાસ્ત્ર વિરુદ્ધ જો આચરણ કરવામાં આવે તો આ માર્ગમાં આગળ ન વધી શકાય. એટલે વિધર્મથી તો દૂર જ રહેવું. અને ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત ત્રયમ, અને ઇન્દ્રિયો રૂપી અશ્વને નિગ્રહ કરવો જોઈએ. અને ધર્માદીનામ તથા ચાસ્યમ તારતમ્યમ વિચારે, એટલે આ જે વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મો છે અને ભગવત ધર્મ છે આ બંનેના તારતમ્યનો વિચાર કરવો. એટલે ગૌણ મુખ્ય ભાવનો વિચાર કરીને સેટિંગ કરવું. એ સેટિંગ કરવું અઘરું છે. અહીંયા ટીકાકારે પણ લાસ્ટમાં એમ સમજાવ્યું છે કે
દેહાભિમાન અને આત્માભિમાનના અતિ કોમળ અને જટિલ વિવેકની સાથે વર્ણાશ્રમ ધર્મનો નિર્વાહ કરતાં કરતાં કૃષ્ણ ભજનમાં તત્પર રહેવું. આ જટિલ છે. જટિલ એટલું જ છે પાછું, કારણ કે બીજાનો તમે નિર્ણય આપવા જાઓ ને તો નિર્ણય થાય જ નહીં કોઈ દિવસ. આપણો નિર્ણય આપણે કરી શકીએ, આ વ્યક્તિગત છે. સમજાણું ને? એટલે ગુસાઈજીએ એકને કહ્યું કે ભાઈ તારી બધી પ્રસાદી છોવાઈ ગઈ, ને એકને કહ્યું, વિરક્તને કહ્યું કે તારી ન છોવાણી, શેઠને કહ્યું કે તારું સામર્થ્ય છે ફરીથી બનાવવાનું એટલે છોવાઈ ગઈ. સમજમાં આવે છે કેટલો ફ્લક્ચ્યુએટ છે આ ધર્મ. ભગવત ધર્મ છે તો બધાને સરખો લાગુ પડે. એમાં કોઈ વિરક્ત હોય કે ધનવાન હોય કે બાળક હોય કે સ્ત્રી હોય કે શૂદ્ર હોય કે બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ હોય, ભગવદ ભજન છે તો બધાના માટે સેમ, સરખું જ લાગુ પડે. એટલે વર્ણાશ્રમ ધર્મને કપટ ધર્મ પણ ભાગવત કહે છે. ધર્મ પ્રોજ્જિતો કૈતવ અત્ર નિર્મત્સરાણામ સતામ. એમાં આવે ને, એમાં કૈતવ છે, કપટ છે. કેમ કપટ છે? કપટ મતલબ કે બધાને અલગ અલગ આ વાત લાગુ પડી રહી છે. ભગવત ભજનમાં એવું નથી. ભગવત ભજન બધાને સરખું જ લાગુ પડે. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયો નય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરામ ગતિ. સ્ત્રી હોય, શુદ્ર હોય, ગમે જાતિનો હોય, ભગવાનનું ભજન તો કરી શકે. તો કિમ પુનર્બ્રાહ્મણા રાજર્ષા તથા. તો પછી બ્રાહ્મણોને ક્ષત્રિયોની તો કૈમુતિક ન્યાયથી કેવું શું? જો સ્ત્રી શુદ્ર પાપીઓની વાળા પણ જો ભગવાનનું ભજન કરીને પવિત્ર થઈ જતા હોય તો બીજાનું તો કહેવું જ શું ભાઈ? ભાગવત પણ કહે છે કિરાત હુણાંદ પુલિંદ પુલકષા આભીર કંકા યવના ખસાદયા એન્યે ચ પાપા તદુપાશ્રયાશયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભ વૈષ્ણવે નમઃ. સુખદેવજી કે આવા હીન જાતિના પંચમ વર્ણ ભીલ યવન એ બધા પણ જો ભગવાનનું ચરણ કમળનો આશ્રય કરે તો એ લોકોને પણ ભક્તિની પ્રાપ્તિ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. એટલે એમાં બધાનો અધિકાર છે ભગવદ ભજનમાં. વર્ણાશ્રમમાં આપણે એવો નિર્ણય ન આપી શકીએ. ફ્લક્ચ્યુએટ થાય છે, બધાને અલગ અલગ લાગુ પડે છે. મને અલગ લાગુ પડે, બાળકોને અલગ લાગુ પડે, સ્ત્રીઓને અલગ લાગુ પડે, શૂદ્રને અલગ લાગુ પડે, બ્રાહ્મણને અલગ લાગુ પડે, વૈશ્યને ક્ષત્રિયને બધાને અલગ લાગુ પડે. તમે કોઈનો નિર્ણય ન આપી શકો. એનો નિર્ણય પોતપોતાની અવસ્થાથી કરવો જોઈએ. જટિલ છે આ, કઠિન છે. એમ આપણે સમજી શકીએ કે આપણી શું કન્ડિશન છે, આપણી શારીરિક, આપણી પારિવારિક, આપણી માનસિક, આપણી આર્થિક, આ બધા પાસાનો વિચાર કરવો જોઈએ. એટલે એક દંડાથી બધાને ન ચલાવી શકાય આ બાબતમાં. બરાબર, રાઈટ, પર્સનલ છે. કેમ કે એક દંડાથી તમે ચલાવવા જાઓ તો બકરીને ચલાવવાનો દંડો અલગ હોય ભાઈ, હાથીને ચલાવવાનો અંકુશ છે ને એ અલગ હોય. બકરીને તમે અંકુશ મારો તો બિચારી મરી જાય, અને બકરીને ચલાવવાનો દંડો તમે હાથીને મારો તો એને પુષ્પવૃષ્ટિ લાગે. સમજાણું ને? એટલે આ બાબતમાં આપણે વ્યક્તિગત નિર્ણય લેવો જોઈએ. કોઈને આપણે કહી ન શકીએ કે તમારે આમ જ કરવું જોઈએ. સમજમાં આવીને વાત? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ મૂળ વિષય ઉપર આવીએ સુબોધનીજીમાં. યાવદ દેહોયમ તાવદ વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ ભગવદ ધર્માદયોપી વિધર્મો પરધર્મ વા યદા પુનઃ આત્માનમ જીવ મન્યતે સંઘાતસ્ય વ્યતિરિક્ત યદા દાસ્યમ સ્વધર્મ અન્યો વર્ણાશ્રમાદયાપી પરધર્મો વિધર્મો વા યદા પુનઃ ભગવદ ભાવમ પ્રાપ્તા તદા અલૌકિક ધર્મ એવ ઋષભાદિસ્વીવ ગૌચર્યાદય સ્વધર્મ અન્ય પરધર્મ ઇતિ. આ સેન્ટેન્સ અહીંયા ટીકાકારે આપણને સમજાવ્યો છે. હું એનું ટ્રાન્સલેશન સુબોધનીજીમાં વાંચી જાઉં છું. એનો પ્રકાશ જે પુરુષોત્તમજીએ પણ સુબોધનીજીની સમજાવવા માટે પ્રકાશમાં શું ખુલાસો કર્યો એને પણ સમજવો ખૂબ જરૂરી હોય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યાં સુધી
જ્યાં સુધી એ સેન્ટેન્સથી પુરુષોત્તમજી એમ કહે છે કે આ ભાગથી જુદા જુદા અધિકારો સ્પષ્ટ કરેલા છે. બધા અધિકારો અલગ છે, બધાને અલગ વાત લાગુ પડે છે. આ કોઈને એક સરખી વાત, જેમ ક્રિશ્ચિયાનિટી છે કે ઇસ્લામ છે, એમાં આવું છે દંડે ને ગૌ ગર્દભો, એક જ વાત બધાને લાગુ પડે. આપણે ત્યાં એવું નથી. આપણી શાસ્ત્રની, આપણા ભગવદ્ ગીતા, ભાગવત, વેદ, બ્રહ્મસૂત્રોની આ ગ્રેટનેસ છે, આની બ્રોડનેસ છે કે કોઈ એક ધર્મ બધાને સરખો લાગુ પડતો નથી. સમજો આ રહસ્ય આપણા ધર્મશાસ્ત્રની. હે? હા, એટલે આપણા શાસ્ત્રોની આ મહાનતા છે, એની વિશાળતા છે કે આપણે ત્યાં એક ધર્મ બધાને લાગુ ન પડે. ઇસ્લામમાં, ક્રિશ્ચિયાનિટીમાં એવા ઘણા ધર્મ સંપ્રદાયો છે કે જેમાં એક જ વાત બધાની ઉપર બોજા રૂપે બેસાડી દેવામાં આવે, ઠોકી બેસાડવામાં આવે. આપણે ત્યાં એવું નથી ભાઈ. આપણે ત્યાં બ્રાહ્મણના ધર્મ ક્ષત્રિયને ન લાગુ પડે. આપણે ત્યાં બ્રાહ્મણના ધર્મ વૈશ્યને લાગુ ન પડે કે શૂદ્રને લાગુ ન પડે. સમજમાં આવ્યું ને? ખેર, તો એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યાં સુધી એ સેન્ટેન્સથી પુરુષોત્તમજી એમ કહે છે કે ભાઈ જુદા જુદા અધિકારો પ્રમાણે જુદી જુદી વાત લાગુ પડે. આ દેહ છે, આ દેહ છે નો મતલબ શું? તો પુરુષોત્તમજી કહે છે આ દેહ છે એટલે કે મિથ્યા જ્ઞાનના દ્રઢ અભ્યાસને લીધે દેહ આત્મા જણાય છે એવા, દેહમાં આત્મબુદ્ધિ છે એની વાત છે. સમજો, દેહમાં જ આત્મબુદ્ધિ છે, દેહ છે એ જ આત્મા છે. દેહને જ સ્વરૂપ વિસ્મૃતિથી ને. હા, મિથ્યા જ્ઞાન એવો શબ્દ અહીં મૂક્યો છે. મિથ્યા જ્ઞાનના કારણે દેહમાં આત્મબુદ્ધિ જેને થઈ છે એવા લોકોને માટે તો વર્ણાશ્રમ જ મુખ્ય છે. પણ જ્યારે યદા પુનઃ આત્માનમ જીવ મન્યતે સંઘાત વ્યતિરિક્ત, આ સંઘાતથી જીવને વ્યતિરિક્ત માને છે એટલે જુદો માને. જ્યારે એને આ સમજમાં આવે કે ભાઈ દેહ છે એનાથી આત્મા અલગ છે, આત્મા છે ભગવાનનો અંશ છે, ભગવાન અંશી છે, ત્યારે દાસ્યમ સ્વધર્મ, ત્યારે ભગવાનનું દાસ્ય છે એ આપણો સ્વધર્મ બની જાય છે. વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મો જે છે એ ગૌણ બની જાય છે. એવું અહીંયા પુરુષોત્તમજી કહે છે. સમજો કે વર્ણ અને આશ્રમના ધર્મો દેહ યાવત દેહોયમ, એટલે દેહ છે ત્યાં સુધી એમ નહીં, પણ દેહાભિમાન જે છે ત્યાં સુધી, દેહને આત્મા માની રહ્યા છે ત્યાં સુધી. કારણ કે દેહ છે ત્યાં સુધી લે તો શાસ્ત્રમાં તો જે જ્ઞાની છે કે જે ભક્ત છે એની જે માનસી અવસ્થા છે કે સર્વાત્મ ભાવવાળી અવસ્થા છે ત્યારે એનો દેહ છે. તો ત્યારે તો એને આવા કોઈ ધર્મ લાગુ નથી પડતા. અથવા તો જ્ઞાની જે છે એને અપરોક્ષ બ્રહ્માનુભૂતિ થવા લાગે છે ત્યારે બધા ધર્મોથી પરે થઈ જાય છે. જો જ્ઞાની પર બની જતો હોય તો ભક્ત તો કૈમુતિક ન્યાયથી પર બની જ જાય ને. એટલે આ વાતને અહીંયા પુરુષોત્તમજીએ સમજાવી છે કે ભાઈ દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ સ્વધર્મ છે. અને યદા પુનઃ આત્માનમ જીવ મન્યતે સંઘાતસ્ય વ્યતિરિક્તમ યદા દાસ્યમ એવ સ્વધર્મ, ત્યારે પ્રભુનું દાસ્ય છે એ સ્વધર્મ છે. એને મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન સંબંધી ધર્મો પણ સમજો જ્યાં સુધી એને દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી એના માટે વર્ણાશ્રમ ધર્મ સ્વધર્મ છે. ભગવત ધર્માદય અપી પરધર્મો વિધર્મો વા. પરંતુ જ્યારે પોતાના દેહથી એ જીવને જુદો માને છે કે ભાઈ જીવ અલગ છે, દેહ અલગ છે, દેહ નાશવંત છે, જીવ નિત્ય છે, ભગવાનનો અંશ છે, મમય વાંસો જીવ લો કે જીવ ભૂત સનાતન, તો દેહથી જીવને જુદો માને છે. એવું જ્યારે જાણે ત્યારે ભગવાનનું દાસ્ય એના માટે સ્વધર્મ બની જાય છે.
એટલે ભાવેશભાઈ, એટલે આ થિયોરેટિકલી જાણતો હોય પણ રિયલાઇઝ ન થયું હોય તો પછી એના માટે વર્ણાશ્રમ ધર્મ જ સ્વધર્મ બની જશે ને. બરાબર. અને જ્યારે એને પોતાને પ્રભુનો દાસ માને, દાસ્ય સ્ફુરે, ત્યારે એના માટે ભગવતનું પ્રભુનું શરણાગતિ સ્વધર્મ છે. એમ ત્યારે ભગવાનનું દાસ્ય એના માટે સ્વધર્મ છે. બીજા વર્ણ અને આશ્રમના ધર્મો પણ એના માટે પરધર્મ જેવા બની જાય છે. એમાં પુરુષોત્તમજીએ પરધર્મનો અર્થ કર્યો છે કે સપ્તમ સ્કંધની અંદર 15મા અધ્યાયના 12માંથી 13 શ્લોકની અંદર અધર્મની જે 5 શાખાઓ બતાવી છે, આભાસ ધર્મ, ઉપધર્મ, છલ ધર્મ, પરધર્મ ઇત્યાદિ ઇત્યાદિ, એ તમે જોઈ લેજો. 7, 15, 12થી 13 શ્લોકમાં એમાં બતાવ્યા પ્રમાણે સમજવું જોઈએ. વળી જ્યારે ભગવદ ભાવ પ્રાપ્ત થાય એટલે એની ભક્તિ છે એવી સ્ટ્રોંગ બની જાય છે. ભગવદ ભાવ પ્રાપ્ત થાય ત્યારે જેમ ઋષભદેવજી વગેરેની જેમ બધાથી ઉપર ઉઠી જાય છે. જેમ ઋષભદેવજી છે એ વિચરણ કરતા હતા અને બધા ધર્મને તે ઉપર ઉઠવાની વાત છે, તોડવાની વાત નથી, ઉપર ઉઠવાની વાત છે. તોડવું એક અલગ વસ્તુ છે, ઉપર ઉઠવું એક અલગ વસ્તુ છે. સમજમાં આવે છે? કોઈ દિવાલ છે એને તમે તોડીને પાર જાઓ અને એ દિવાલને તમે લાંઘીને ઉપર ઉઠીને તમે પાર જાઓ, આમાં ડિફરન્સ છે. તો અહીંયા ઉપર ઉઠવાની વાત છે. ભગવત ભજનમાં એટલા એ તન્મય થઈ જવાના કારણે, ભગવત ભાવ પ્રાપ્ત કરવાના કારણે પછી ઋષભદેવજીની પેઠે એ બધા ધર્મથી પરે બની જતા હોય છે. આવું અહીંયા આ જે સુબોધનીજીમાં કહ્યું છે એનો સેન્ટેન્સ અહીંયા ટીકાકારે આપણને સમજાવ્યો છે. સમજાણું ને? આ થોડું ફ્લક્ચ્યુએટ થાય છે. ક્યારેક આપણા માટે દેહ ધર્મ સ્વધર્મ બની જતો હોય છે, પછી ભગવત ધર્મ આપણો સ્વધર્મ બની જતો હોય છે. આવું ફ્લક્ચ્યુએટ થયા કરે આપણા જીવનમાં. એટલે અહીં ટીકાકાર એમ કહે છે કે ભાઈ દેહાભિમાન અને આત્માભિમાનના અતિ કોમલ અને જટિલ વિવેકની સાથે આ વર્ણાશ્રમ ધર્મનો નિર્વાહ કરતા કૃષ્ણ ભજનમાં તત્પર રહેવું જોઈએ. આ જટિલ છે, નિર્ણય લેવો જ જટિલ છે. આનો નિર્ણય આવ્યો જ નથી હજી સુધીમાં. આપણે અત્યારે એમાં નહીં જાય, નહીંતર સવાર થઈ જશે. પરંતુ આનું એક શોર્ટમાં છે મહાપ્રભુજીએ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું છે, લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્ય. સમજમાં આવી ને વાત? એટલે આ જટિલ છે. આનો નિર્ણય આપણે બીજાનો તો કરી જ ન શકીએ. આ જટિલતાનો આપણો ન કરી શકતા હોય તો બીજાનો ક્યાંથી કરી શકીએ? અમારા એવા ઘણા છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરી દીધા અને વર્ણશંકર પ્રજાય થઈ ગઈ. હવે એને કયો વર્ણ આશ્રમના ધર્મ લાગુ પડે ભાઈ? એ તો શુદ્રય નો રહ્યા આવે. એને શેમાં ગણવા? બોલો. ઇન્ટરકાસ્ટ મેરેજથી વર્ણશંકર થઈ ગયા, હવે એને કેમાં ગણવા ભાઈ? એને કયા ધર્મ લાગુ પડે શાસ્ત્રના? એટલે બહુ જટિલ આ પ્રક્રિયા છે. કોઈનું તમે ડિસાઈડ કરવા જાઓ ને, કોઈને આંગળી ચીધું ને તો 4 આંગળી તમારી બાજુ આવે. સમજાઈશ ને? કોઈને એક આંગળી ચીંધવા જાવ ને તો 4 આંગળી આપણી બાજુ આવે. આ પ્રોબ્લેમ છે. એટલે આપણે અત્યારે એમાં નહીં જઈએ, સમજી લેવાનું. આમાં મહાપ્રભુજીના સુબોધની જે વાંચી લેજો, 3:28-2. એટલે ટીકાકારે અહીંયા એમ કહે છે કે આ બહુ જટિલ આ વાત છે. અને ઘણું બધું વિસ્તારથી પુરુષોત્તમજીનો ગ્રંથ છે બ્રાહ્મણત્વાદિ દેવતાવાદ, એમાં એને સમજાવ્યું છે. વિશેષ કોઈને જિજ્ઞાસા હોય તો જોઈ શકે. યુટ્યુબ ઉપર મેં મૂકેલું છે. અમારા લગભગ 6-7 કલાક
કલાકની ડિબેટ છે આની પર, 8 કલાક હશે કે પુષ્ટિ સંપ્રદાય એન્ડ વર્ણાશ્રમ ધર્મ. કોઈને વિશેષ જિજ્ઞાસા હોય તો યુટ્યુબ ઉપરથી સાંભળી શકે છે. અત્યારે આપણે એમાં નહીં જઈએ. ભાવેશભાઈ, એક રિક્વેસ્ટ છે. યુટ્યુબ પર તમે જે મૂકો છો ને તેમાં બુક છે ને, બુક્સની લિંક બી મૂકી દો તો સારું પડે. શું બુક્સ જે હોય ને, જે બુક્સ તો આ જટિલ છે, જેને જે રીતના પછી એનો નિર્ણય આપણે કરવો પણ જટિલ છે. એટલે આપણે કોઈને બાબતમાં નિર્ણય ન કરી શકીએ. વ્યક્તિગત છે, વ્યક્તિગત શું નિર્ણય લેવો એ વ્યક્તિએ સમજવાનું છે. ખેર, આગળ વધીએ. તો દેહાભિમાન અને આત્માભિમાનના અતિ કોમલ અને આ જટિલ વિવેકની સાથે વર્ણાશ્રમ ધર્મનો નિર્વાહ કરતા કરતા ભાવેશભાઈ, જય શ્રી શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ પુષ્ટિ વિધાનમમાં આની ટીકા છે ને, હા, એમાં પહેલી 2 લીટી સમજાવો ને. ઇતને પુષ્ટિ मार्ग में उक्त साधन सु अन्य मर्यादिक साधन को परित्याग करवे को मूल के तू शब्द सु सूचित હોય है. હા, તો આ બધું તો આપણે સમજી ગયા ને. તું શબ્દથી પુષ્ટિ માર્ગી સાધન સિવાયના અન્ય માર્ગી સાધનોનો ત્યાગ કરવા માટે મહાપ્રભુજીએ તું શબ્દ મૂક્યો. બીજે દાઢ્ય અન્ય પ્રકાર માર્ગ માટે તું. તું શબ્દ વાપરે છે એમ ને. હા, બીજે ભાવે દ્રઢે તું. એ તું શબ્દથી ત્યાં અન્ય માર્ગી સાધનોનો ત્યાગ બતાવ્યો છે. મહાપ્રભુજીએ જે ભક્તિવર્ધની ગ્રંથમાં ભક્તિવર્ધનના ઉપાય બતાવ્યા છે એનું જ અનુસરણ કરવું, બીજા નહીં. એ ગોકુલનાથજીએ તું શબ્દથી સમજાવ્યું, એની ઘણી બધી વિવેચના આપણે કરી ગયા સ્ટાર્ટિંગમાં. બરોબર. આગળ વધીએ. હવે તમારું મ્યુટ કરો. તો કૃષ્ણ ભજનમાં તત્પર રહેવું જોઈએ. સમજાણું ને? વર્ણાશ્રમમાં તત્પર રહે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને એટલા ધર્મો શાસ્ત્રે બતાવ્યા કે સાંજ સુધી ફ્રી જ ન થાય એટલા ધર્મનું પાલન કરે. સેવાનો એને સમય જ ન રહે. એટલે ભગવદ ભજનને પ્રાયોરિટી આપીને એનો આપણે નિર્ણય કરવો જોઈએ. સંધ્યાવંદન ઇત્યાદિ ધર્મો પણ ત્રૈવર્ણિકો માટે એની નેસેસિટી છે એમ કહો તોય ચાલે, વર્ણ ધર્મના દૃષ્ટિકોણથી. તો એ ધર્મો પણ જો ભગવત સેવાના સમયમાં આવી પડે તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ એને સ્કીપ કરવા. ભગવત સેવાના સમયમાં સંધ્યાવંદન ઇત્યાદિ ધર્મો પણ ન કરવા, અનોસરમાં કરવા. એના ઉપરથી આપણે સમજી શકીએ કે ભગવત ધર્મની ઉત્કૃષ્ટતાને. આગળ વધીએ. કૃષ્ણ ભક્તિમાં આપણે જોઈ ગયા તેમ અહંતાને સ્વસ્થ કરવાનો ઉપાય કાયિકી દેહ દ્વારા થતી સેવા છે. સમજો, કૃષ્ણ ભક્તિની અંદર આપણી અહંતાનો સંસ્કાર, આપણી અહંતાને સ્વસ્થ કરવાનો ઉપાય કાયિકી દેહ દ્વારા થતી સેવા છે. એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણનો પ્રભુની સેવામાં વિનિયોગ. અને ભજ ધાતુ જે છે ભક્તિની અંદર, ભજ ધાતુનો અર્થ છે સેવા, ભજ સેવાયામ. અને મમતાને સ્વસ્થ કરવાનો ઉપાય ચિત્તને કૃષ્ણ પ્રેમ પરાયણ બનાવવું એ છે. મમતાને સ્વસ્થ કરવાનો ઉપાય શું છે? ચિત્તને ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તને શ્રી કૃષ્ણમાં પરાયણ બનાવવું એ મમતાને સંસ્કાર છે. દારાગાર, પુત્ર આપ્ત, આ બધાનો પણ ભગવાનની સેવામાં વિનિયોગ એ મમતાનો સંસ્કાર છે. અને એને અનુરૂપ અપરોક્ષમાં પૂજા એ કાયાને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે. તો તેને અનુરૂપ એટલે કે આપણી અહંતા અને મમતા જે છે એની ચિકિત્સા, અને એને અનુરૂપ અપરોક્ષમાં, અપરોક્ષમાં એટલે પ્રભુની સેવા વખતે, અપરોક્ષમાં એટલે પ્રભુના સાનિધ્યમાં પૂજા એ કાયા, પૂજા એ કાયાને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે.
તો આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ ને આત્માને ભગવાનની સેવામાં લગાડવાની પ્રક્રિયા છે. પૂજયા અને શ્રવણાદિભિ આ બેનો અર્થ કરે છે. જુઓ, પૂજયા એટલે કે આપણી સર્વેન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીની સેવામાં કરવો, એ પૂજયા. અને શ્રવણાદિભિ એટલે કે પરોક્ષમાં. પરોક્ષમાં એટલે જ્યારે સેવાનો સમય ન હોય, અનોસરમાં શ્રવણ, ચિંતન અને કીર્તન મનને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે. સમજો, મનને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે શ્રવણ, કીર્તન, સ્મરણ. અને કાયાને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે સર્વેન્દ્રિયોનો ભગવાનની સેવામાં વિનિયોગ. એ પૂજયા શબ્દથી બતાવે છે. જુઓ, બે વાત સમજેવી. પૂજયા શ્રવણાદિભિ. અપરોક્ષમાં પૂજાથી એટલે કે સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં છે, એ પૂજયાની વ્યાખ્યા છે. અને શ્રવણાદિભિ એટલે પરોક્ષમાં, જ્યારે અનોસરમાં આપણા શ્રવણ, કીર્તન અને શ્રવણ, ચિંતન અને કીર્તનથી મનને ભજનમાં લગાડવાની પ્રક્રિયા છે. સમજાણું ને? અને સેવામાં ચિત્તની કૃષ્ણ પ્રવણતા, મનને ભગવાનમાં લગાડવાનું નથી એવું અહીંયા તાત્પર્ય નથી. હો ભાઈ, અનોસરમાં જ લગાડવાનું એવું અહીંયા તાત્પર્ય ન સમજતા. સેવા વખતે તો બંને રીતે આપણી બાહ્ય ઇન્દ્રિયોનો પણ ભગવાનની સેવામાં વિનિયોગ છે, અને ભગવાનનું જે લીલા ચિંતન છે અષ્ટસખાઓના કીર્તન દ્વારા, એના દ્વારા આપણી આંતરિક ઇન્દ્રિયો જે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિનો પણ ભગવાનની સેવામાં વિનિયોગ છે. તો ભગવાનની લીલાઓનું ચિંતન દ્વારા આપણું મનને ભગવાનમાં રમમાણ કઈ રીતના બનાવવું, એના માટે આપણા અષ્ટસખાઓના કીર્તન છે. એટલે આપણે સેવાની સાથે સાથે કીર્તન પણ ચાલી રહ્યા છે, જેથી આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ, બાહ્ય ઇન્દ્રિયો અને આંતરિક ઇન્દ્રિયોનો વિનિયોગ પણ પ્રભુની સેવામાં ટોટલી થાય. એટલે બંને છે. અને અનોસરમાં જ્યારે આપણે પ્રભુની લીલાઓનું, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું આપણે ચિંતન કરીએ, શ્રવણ, કીર્તન, સ્મરણ કરીએ, એ અનોસરમાં છે, પરોક્ષમાં છે. એટલે તાત્પર્ય એ છે કે સેવા વખતે બંને વિનિયોગ થશે, આપણા બાહ્ય ઇન્દ્રિયો અને આંતરિક ઇન્દ્રિયો એટલે અંતઃકરણનો. અને અનોસરની અંદર આપણો શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા આંતરિક ઇન્દ્રિયોનો વિનિયોગ થશે. સમજમાં આવી વાત? અહીંયા પૂજયા શ્રવણાદિભિથી સમજાયું. અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. હજી એનો વિસ્તારથી એને વિસ્તાર કરીને સમજાવે છે કે ભાઈ પૂજ્યા એટલે શું. તો જુઓ, કથા સેવાત્મિકા થવી જોઈએ, સેવા કથા. હા, કથા આપણી સેવાત્મિકા બનવી જોઈએ અને સેવા આપણી કથાત્મિકા બનવી જોઈએ. તો બંનેનો વિનિયોગ થયો ને. સેવામાં આપણી બાહ્ય ઇન્દ્રિયોનો વિનિયોગ થયો, અને સેવાની સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ સેવા અંતર્ગત આપણને કથા પણ, વ્રજની અંદર જે ભગવાને લીલા કરી એની કથાને પણ કેમ જીવવી સેવામાં, એ પણ અષ્ટસખાઓના કીર્તન દ્વારા આપણને સમજાવ્યું છે. જેમ આપણે કાલે જન્માષ્ટમી હતી, આજે જન્મોત્સવ હતો, તો વ્રજ ભયો મહર કે પૂત જબય બાત સુની એ કીર્તન પણ ગાઈ રહ્યા છે. એ વ્રજની કથાને પણ આપણે જીવીએ છીએ સેવામાં. આપણે ક્રિયાથી તો ઠાકોરજીની, બાહ્ય ઇન્દ્રિયોથી તો ભગવાનની સેવા કરીએ છીએ, પણ અંદરની જે ઇન્દ્રિયો છે એનો પણ ભગવાનની લીલા દ્વારા સેવામાં ભગવાનની લીલાને કઈ રીતના જીવવી, એ રહસ્ય પણ મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. અને લાસ્ટમાં કીધું ને કે તબ તા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે, સુની સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. જો કથાને ભજનમાં ક્લબ કરી દીધી, જે હરિચરણ ભજે. ચાલી રહી છે કથા વ્રજની લીલાની, પ્રભુના પ્રાગટ્યની લીલાની, નંદ મહોત્સવની લીલાની, પણ એનો ક્લાઇમેક્સ કઈ રીતના આવ્યો કે સુન સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. જે હરિની સેવા કરશે એને આવો જ આનંદ મળશે જેવો વ્રજવાસીઓને મળ્યો. સમજો, આપણે એમ કે એની કક્ષા ઊંચી હતી ને
આ બધા 84-252 ભગવદીઓની કક્ષા ઊંચી હતી ને માનસી સિદ્ધ થઈ ગઈ હતી ને, પણ મહાપ્રભુજી શું કે જુઓ, જે આધુનિક પુષ્ટિ ભક્ત આજે પણ જો હરિની સેવા કરશે તો સુન સુર સબન કી યહ ગતિ, એવો જ ગતિ એની થશે, એવો જ આનંદ એને મળશે, એવી જ ભગવદ લીલાનું અનુભવ એને થશે. સુનસુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે. તો જુઓ, કથાને ભજનમાં ક્લબ કરી મહાપ્રભુજીએ કે આજે પણ એને એવી અનુભૂતિ થશે જો હરિની સેવા કરશે એને, જેવી અનુભૂતિ વ્રજવાસીઓને થઈ હતી નંદ મહોત્સવ વખતે. એટલે આપણે ત્યાં નંદ મહોત્સવ કોઈ ઐતિહાસિક ઘટના નથી, શાશ્વત છે. આપણા ઘરમાં આપણે નિત્ય નંદ મહોત્સવ દર વર્ષે મનાવીએ છીએ. એટલે નંદ મહોત્સવ ઐતિહાસિક ઘટના નથી કે દ્વાપરના એન્ડમાં થઈ ગયો એ થઈ ગયો, એવું નથી. નિત્ય એ લીલા આપણા ઘરમાં આપણા ઠાકોરજી જાગે છે, આપણા ઠાકોરજી શ્રૃંગાર ધારણ કરે છે, નિત્ય આપણા ઠાકોરજી પોઢે છે, ભોગ આરોગે છે. તો એ લીલા નિત્ય ચાલી રહી છે ભાઈ, આ કોઈ ઐતિહાસિક ઘટના નથી થઈ ગઈ. એટલે સેવા ઓર વ્રજલીલા જે છે ને, એની અંદર આ બધું રહસ્ય આપણને સમજાયું છે કે વ્રજલીલાની બધી જ લીલાઓ નિત્ય આપણા ઘરની અંતર્ગત સેવામાં પણ ચાલી રહી છે. પણ એની ફિલિંગ આપણને અષ્ટસખાઓના કીર્તન હશે તો થશે. કે ઠાકોરજી રાજભોગ આરોગી રહ્યા છે તો આપણે છાકના કીર્તન ગાઈએ તો આપણને એ વ્રજલીલાની ફિલિંગ આવશે કે ભલી પહોંચી આય કુમુદ બન, છાક ખાય બંસી બટ, ફિર ચલે યમુના તટ, આવે ને કીર્તનોમાં. તો યમુનાજીનો તટ, ઠાકોરજી છાક આરોગીને યમુનાજીના તટ ઉપર પધારે છે. આ લીલાનું અનુભૂતિ કીર્તન દ્વારા આપણને થશે, જેનાથી આપણું આંતઃકરણ પ્રભુમાં લાગશે, આપણું ચિત્ત કૃષ્ણમાં લાગશે, ચેતસ્તત પ્રવણમાં આપણું થશે. બાકી બાહ્ય ઇન્દ્રિયોથી તો ક્રિયા ચાલી રહી હોય, પરંતુ જો આંતરિક ઇન્દ્રિયો જે છે એનાથી ભગવાનની સેવામાં આપણે જો લીલાનું ચિંતન કરીએ તો આપણા બંને પાસા, બાહ્ય ઇન્દ્રિયો અને આંતરિક ઇન્દ્રિયોનો પણ વિનિયોગ પ્રભુની સેવામાં થાય. તો રમણ થાય સેવામાં, તો આપણને આનંદ આવે. કેવલ બાહ્ય ઇન્દ્રિયોથી સેવા કરતા હોય અને મન બીજે ભટકતું હોય તો શું થાય? ઉદ્વેગ થાય, ટેન્શન થાય, જલ્દી આપણને પહોંચી લેવાનું મન થાય. કેમ થાય છે ભાઈ? કેવલ ક્રિયાના કારણે ઉદ્વેગ થાય. એટલે મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ, જ્યારે આપણે સ્નેહથી સેવા કરશું તો અનુદ્વેગ, ઉદ્વેગ દૂર થઈ જશે. એટલે અનુદ્વેગાર્થમ, સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ શ્રી કૃષ્ણમ પૂજયેત ભક્ત્યા યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણેરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. મહાપ્રભુજી કહે છે કે સ્નેહ સાથે જો ભગવત સેવા કરતા હશું, લીલા ચિંતન સાથે જો આપણી ભગવત સેવા ચાલતી હશે તો ટેન્શન નહીં થાય, ઉદ્વેગ નહીં થાય. કેવલ કોરું કર્મ કરતા હોય ને આપણે કર્મકાંડ જેવું, તો આપણને ઉદ્વેગ થવાની સંભાવના છે. પણ આપણું જ્યારે હૃદય પણ એમાં લાગેલું હોય, સ્નેહપૂર્વક કરતા હોય, એમાં આપણું રમણ થાય. લોકમાં પણ તમે જુઓ, કોઈ કાર્ય જે છે, તમારી જોબ છે, એ તમે બાહ્ય ઇન્દ્રિયોથી કરતા હોય, પણ જો એમાં સ્નેહ ન હોય ને તો ઉદ્વેગ થાય, ટેન્શન થાય. જ્યારે આપણને એ કાર્યમાં આનંદ આવતો હોય ને તો રમણ થાય. એટલે મહાપ્રભુજી કહેવું કે ભાઈ સુનસુર સબન કી યહ ગતિ, જે હરિચરણ ભજે, જે ભગવાનની સેવા કરશે ને એને પણ આવો જ વ્રજવાસીઓના જેવો જ આનંદ પ્રાપ્ત થશે. જે અહીંયા હમણાં ટીકાકારે આપણને સમજાયું કે સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપિ બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. બ્રહ્મભાવ કરતાં પણ ગૃહની અંદર રહીને સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા કરવામાં એ આનંદની અનુભૂતિ થશે જે વ્રજવાસીઓને થઈ. આધુનિક પુષ્ટિ ભક્તોને થશે હો. બોલો. એટલે સેવા આપણી કથાત્મિકા હોવી જોઈએ, કથા આપણી સેવાત્મિકા બનવી જોઈએ. એટલે કે કથા કરતા જ રહી જાય અને સેવા જ ન કરીએ તો અધૂરી વાત છે. કેવલ સેવા જ કરતા રહીએ અને એની અંતર્ગત જો લીલાનું ચિંતન ન આવ્યું તો પણ અધૂરું છે. એટલે બંને સાથે ચાલે. આ વધારે આપણી જે સેવા છે ને એને નિરોધાત્મક બનાવવા માટે આ બંનેનું સાયકલ ચાલવું જોઈએ. હવે પૂજ્ય અને સમજાવે છે. જુઓ, ક્રિયારતા, ધ્યાનથી સમજો. કોઈને કાંઈ પ્રશ્ન છે ભાઈ?
આગળ વધીએ આપણે. સ્નેહની દ્રઢતા વિના કાયાથી પ્રેમ સેવા નભી ન પણ શકે. સમજો, સ્નેહની દ્રઢતા વિના કાયાથી પ્રેમ સેવા નભી ન પણ શકે, પણ મહાત્મી જ્ઞાનને નભાવતા રહેતા પૂજા તો નભાવી શકાય છે. એટલે મહાત્મી જ્ઞાન ઉપર ડિપેન્ડન્ટ જે પૂજા છે, પૂજાનો અર્થ અહીંયા કોઈ મર્યાદા માર્ગી પૂજાની વાત નથી હો ભાઈ. પૂજા એનો અર્થ કાયિકી સેવા, ક્રિયારતા, જેને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રવાહેણ ક્રિયારતા, એની વાત ચાલી રહી છે પૂજ્યા શબ્દથી. તો મહાત્મી જ્ઞાનને નભાવતા રહેતા પૂજા તો નભાવી શકાય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આ પૂજાને શ્રી મહાપ્રભુજીએ એ રીતના સમજાવી છે કે પ્રવાહેણ ક્રિયારતા એમ કહીને વર્ણવવામાં આવી છે. પ્રવાહેણ ક્રિયારતા એટલે જે પુષ્ટિ પ્રવાહી જીવ છે એ ભગવાનની સેવા કરી રહ્યો છે, એમાં એને કોઈ પ્રભુમાં એટલો સ્નેહ નથી, એને પ્રભુની સેવાની ક્રિયામાં રુચિ છે. તો એને અહીંયા જે ક્રિયારતા છે, સ્નેહ વિરહિત પ્રભુની જે સેવાની ક્રિયા, એને અહીંયા પૂજ્યા શબ્દથી કહે છે ટીકાકાર. સર્વનિર્ણય નિબંધમાં 227મી કારિકાથી લઈને 246મી કારિકા સુધી ભજનના આ જ ક્રિયાપક્ષનું નિરૂપણ મહાપ્રભુજીએ કર્યું છે. જે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ત્યાંથી લઈને જે સેવાની બાહ્ય ક્રિયા જે છે એનું જ વર્ણન મહાપ્રભુજીએ કરેલું છે. તમે જોઈ લેજો 227થી લઈને 246માં. ત્યાંથી લાસ્ટમાં એતત સર્વ પ્રયત્નેન ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ. આ મેં જે કંઈ બી સેવાનો પ્રકાર બતાવ્યો એ ગૃહસ્થી માટે બતાવ્યો. ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ એવમ સર્વ પ્રયત્નેન ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ. જે ગૃહસ્થી છે એને આ રીતના ભગવત સેવાની ક્રિયા કરવી. એ બધો પ્રકાર 227થી 246મી સર્વનિર્ણયની સાધન પ્રકરણની કારિકામાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે એવું ટીકાકાર કહે છે. અન્ય સામ સંભવેતુ સ્યાત યતેહ પર્યટનમ વરમ. અન્ય જે હોય એટલે કે ગૃહસ્થી ન હોય, માનો કે અનમેરિડ હોય, વિધવા હોય, વિધુર હોય અથવા તો બ્રહ્મચારી હોય, એને પણ ભગવત સેવા જ કરવી જો એનાથી શક્ય હોય તો, એવું શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે. એતત સર્વ પ્રયત્નેન ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ અન્યેષામ સંભવેતુ સ્યાત. અન્યેષામ એટલે વિધવા, વિધુર, બ્રહ્મચારી, એને પણ ભગવત સેવા જ કરવી એવું મહાપ્રભુજી ત્યાં આગ્રહ રાખે છે. પણ યતેહ પર્યટનમ વરમ. જો યતિ હોય, સંન્યાસી હોય તો એને પર્યટન કરવું, નરહર સંન્યાસીની જેમ. તો ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ ત્યાં સુધી મહાપ્રભુજીએ બધો સેવાનો ક્રમ સર્વનિર્ણયનું સાધન પ્રકરણમાં આપણને સમજાવ્યું. એમ કહીને ગાર્હસ્થ્યમાં આવી આની આવશ્યકતા દર્શાવી છે. અને આજ 240મી કારિકામાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રવણ કીર્તન આદિ દ્વારા જ્યારે હરિ હૃદયમાં ઊંડે સુધી પ્રવેશ પામે છે ત્યારે પૂજાનો નિર્વાહ જરા પણ વિક્ષેપ વગર સંભવિત બની શકે છે. એટલે આવી રીતના જ્યારે કરતાં આવી પ્રવાહેણ ક્રિયા રતા કરતાં યથા યથા હરિ કૃષ્ણો મનુષ્યા વિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્તતે. જેમ જેમ હરિ છે સેવા, ગુણગાન, શ્રવણ કીર્તન, અનુસરમાં સેવાની ક્રિયા એમ કરતાં હરિ જ્યારે હૃદયમાં ઊંડે સુધી ઉતરશે, યથા યથા હરિ કૃષ્ણો મનુષ્યા વિશતે નિજે, એનો આવેશ થતો જશે, તેમ તેમ પ્રભુમાં સ્નેહ પણ થશે. તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે, તેમ તેમ ભગવાનની સેવામાં, કથામાં આપણી પરિનિષ્ઠા વધતી જશે, આપણી એમાં આસક્તિ વધતી જશે, આપણો એમાં સ્નેહ વધતો જશે, એવું ત્યાં મહાપ્રભુજીએ કહ્યું છે. જે સેન્ટેન્સમાં આપ સમજાવે છે 240મી કારિકા કે જેમ જેમ શ્રવણ કીર્તન આદિ દ્વારા હરિ હૃદયમાં ઊંડે સુધી પ્રવેશ પામે છે ત્યારે જ પૂજાનો નિર્વાહ એટલે સેવાનો નિર્વાહ પછી જરા પણ વિક્ષેપ વગર સંભવિત બની જશે. પછી આપણી જે સેવાનો નિર્વાહ છે એમાં આપણા ચિત્તની કૃષ્ણ પ્રવણતા છે, અનુસરમાં પણ શ્રવણ કીર્તન દ્વારા આપણા ચિત્તની કૃષ્ણ પ્રવણતા છે એનો જે પ્રવાહ છે વિક્ષેપ વગર
અવ્યવહિતા, વિક્ષેપ વગર નભી શકશે. બાકી અત્યારે આપણો કન્ટિન્યુ એવો નભી ન શકે, આપણું ચિત્ત જે છે એ કન્ટિન્યુ પ્રભુમાં એવું પ્રવણ ન રહે. પણ જ્યારે યથા યથા હરિકૃષ્ણો મનસ્યા આવિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે, હૃદયમાં પ્રભુ એવા ઊંડે સુધી ઉતરી જશે, ત્યારે ઊંડે સુધી પ્રવેશ પામશે, પછી આપણી સેવા અને કથાનું જે સાયકલ છે એ અવિરત ચાલશે, વિક્ષેપ વગર ચાલશે. અને આ જ કારણને લીધે પૂજાને કેવલ ક્રિયારૂપ જ રહેવા દેવી ન હોય તો, સમજો, આ આપણી સેવાને કેવલ ક્રિયારૂપ ન રહેવા દેવી હોય તો શું કરવું? અથવા તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જે પ્રવાહેણ ક્રિયારતા છે એને કેવલ ક્રિયારતા જ ન રહેવું હોય, આગળ વધવું હોય તો શું કરવું? મર્યાદયા ગુણજ્ઞાસ્ત થવું હોય કે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા થવું હોય તો શું કરવું? આપણી સેવાને કેવલ ક્રિયારતા ન રાખવી હોય તો શું કરવું? એનો ઉપાય ટીકાકાર સમજાવે છે. જુઓ, આ પૂજાનો નિર્વાહ કેવલ ક્રિયારૂપ જ રહેવા દેવો ન હોય તો શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાઓના શ્રવણ, ભાવન અને કીર્તનની પ્રણાલી દ્વારા તેને પ્રેમમય બનાવવી પડશે. આપણી ક્રિયાને પ્રેમમય બનાવવા માટે ભાગવતમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું જોશે. તો આપણને પ્રભુમાં સ્નેહ થશે, તો આપણી જે સેવા કેવલ ક્રિયારતા છે એ આગળ વધીને સ્નેહાત્મિકા બનશે, એવું ટીકાકાર કહે છે. સમજમાં આવે છે ને વાત? જુઓ, આપણી સેવાને કેવલ ક્રિયારતા ન રહીને આગળ વધવું હોય તો ભાગવતમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાનું પણ સત્સંગ કરવો જોઈએ. એટલે શ્રવણ, ભાવેશભાઈ, હા, તામસ પ્રમેય પ્રકરણ છે 7મો અધ્યાય, એમાં પેલું હરણીનું આપ્યું છે એ આવી શકે ને? હા, ગોકુલનાથજીએ જે આપણને આપ્યું ને, તમારું મ્યુટ કરો ને, અવાજ આવે છે. હા, તો ગોકુલનાથજી એ જ રીતના સમજાવ્યું ને કે અહીંયા પૂજા શબ્દથી મર્યાદા માર્ગી પૂજા ન લેવી ભાઈ. અહીંયા પૂજા શબ્દથી જે હરણીઓએ જે રીતના પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે એ જે પ્રભુની સેવા કરી એ અહીંયા લેવી. તો ટીકાકાર આપણને એ સમજાવે છે કે ભાઈ સાધન અવસ્થામાં આવી આપણી જે પૂજ્યા છે એ ક્રિયારતા હશે, સ્નેહ વિરહિત ક્રિયા હશે. પણ જ્યારે આપણે પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલાનું ચિંતન કરશું, મહાપ્રભુજીના ગ્રંથોને સમજશું, ભગવાનનું સ્વરૂપ સમજશું, પ્રભુમાં આપણને એવો સ્નેહ થશે, પ્રભુની લીલાનું ચિંતન કરશું, ત્યારે આપણી સેવા કેવલ ક્રિયા નહીં રહીને સ્નેહાત્મિકા બની જશે. હા, એટલે એ જે પૂજામ દધુર વિરેચિતામ પ્રણયાવલોકે કહ્યું છે એ જ વાત અહીંયા સમજાવવા માંગે છે. પણ સ્ટાર્ટિંગ તો આપણી ક્રિયારતાથી જ થશે ને એમ. એટલે કોઈ ક્રિયારતા હોય તો એ સારી વાત છે, એને એ આગળ વધી શકે એમ. એ પણ જ્યારે ભગવાનના મહાત્મ્યને સમજે, ભગવત ભક્તોનો સંગ કરે, ભાગવતનો સંગ કરે, સત્સંગ કરે, તો ધીરે ધીરે પ્રભુમાં સ્નેહ થવાના કારણે સેવા એની ક્રિયારતા ન રહીને ક્રિયાની સાથે સાથે સ્નેહાત્મિકાય બની જશે, એમ ટીકાકાર કહે છે. કે ભગવાનના સ્વરૂપ, ગુણ અને લીલાઓના શ્રવણ, ભાવન અને કીર્તનની પ્રણાલી દ્વારા તેને પ્રેમમય બનાવવી પડશે. આપણી સેવાને પ્રેમમય બનાવવી પડશે, સ્નેહાત્મિકા બનાવવી પડશે. પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમેવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. સર્વનિર્ણયની 326મી કારિકામાં મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે આપણી જે સેવા છે એને પ્રેમાત્મક બનાવવી હોય, સ્નેહાત્મક બનાવવી હોય તો ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું પણ સત્સંગ કરવો જોઈએ.
તો એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ પ્રેમથી બીજું કોઈ સાધન આ લોકમાં મોટું નથી. ભગવાનની પ્રાપ્તિમાં પ્રેમથી બીજું કોઈ સાધન આ લોકમાં મોટું નથી, અને પ્રેમને સિદ્ધ કરવાનું સાધન માત્ર ભાગવતજી છે. આથી બીજું કોઈ મોટું સાધન નથી. સર્વનિર્ણય 326મી કારિકા લાસ્ટમાં મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ભગવાનમાં સ્નેહ પ્રગટ કરવાનું સાધન તો એકમાત્ર ભાગવત છે. અને ભાગવતના આધારે જે મહાપ્રભુજીએ આપણને જે ગ્રંથો પ્રગટ કર્યા છે, જે પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન કરેલું છે, એમાં અન્યથા સમજો, અન્યથા એટલે આ રીતના જો આપણી સેવા પ્રેમમય ન બની તો, આ રીતે જો આપણી સેવા જે છે કેવલ ક્રિયારત રહે, કેવલ ક્રિયારતા જ રહ્યા તો, અન્યથા પ્રેમ રહિત ક્રિયાથી બહુધા વ્યગ્રતા ઉત્પન્ન થતી જ હોય છે. પ્રેમ રહિત ક્રિયાથી વ્યગ્રતા થાય. કે ઘણા લોકો કહેતા હોય કે સેવા પતાવી દીધી અમે તો, 2 કલાકમાં અમારી સેવા પતી જાય. બહુ આશ્ચર્ય થાય મને તો, કેમ પતી જતી છે ભાઈ? એટલા માટે કે પ્રેમ રહિત ક્રિયાથી બહુધા વ્યગ્રતા ઉત્પન્ન થાય. વ્યગ્રતા થાય એટલે 2 કલાકમાં પતાવી દે. કે પ્રેમ રહિત ક્રિયાથી બહુધા વ્યગ્રતા ઉત્પન્ન થતી જ હોય છે. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ, નિબંધની અંદર 230મી કારિકામાં યથા સુંદરતામ યાતિ વસ્ત્રેર આભરણેરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ, એવું શ્રી મહાપ્રભુજી 230મી કારિકામાં કહે છે કે યથા સુંદરતામ યાતિ, જેમ આપણા ઠાકોરજી છે એ દેખાવડા થાય એવા શ્રૃંગાર કરવા. યથા સુંદરતામ યાતિ વસ્ત્રેર આભરણેરપી, વસ્ત્ર અને આભૂષણોથી આપણા ઠાકોરજીને એવા શણગારવા કે આપણે ખુદ એમાં મોહિત થઈ જાય. યથા સુંદરતામ યાતિ, એવા સુંદર લાગે, એવા દેખાવડા થાય, એવી રીતના વસ્ત્ર અને આભરણોથી શૃંગારવા પ્રભુને. સમજો, વસ્ત્રેર આભરણેરપી અલંકુર્વિત સપ્રેમ, કઈ રીતના પ્રેમ સહિત અલંકરણ કરવું. તથા સ્થાન પુરસ્સરમ, અને જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એ સ્થાનને પણ પુરસ્સર કરવું, એ સ્થાનને પણ શણગારવું. જ્યાં આપણા પ્રભુ બિરાજતા હોય એ સ્થાનને પણ એવું સુઘડ રાખવું, એવું શણગારીને રાખવું કે જ્યાં ઠાકોરજીને આનંદ આવે. સમજમાં આવ્યું ને? તથા સ્થાન પુરસ્સરમ, સ્થાનને પણ એવું પુરસ્સર કરવું, એવું શ્રી મહાપ્રભુજી ત્યાં કહે છે. એ સ્થાનમાં તૂટેલા ફાટેલા કબાટ, તૂટેલા ફાટેલી વસ્તુ, ભંગાર બધું ઠાકોરજીના રૂમમાં ન નાખવું, એ ગેસ્ટ રૂમમાં નાખવું. જે વસ્તુ વધારાની હોય ને એ બધી ઠાકોરજીના રૂમમાં ન નખાય, એવું મહાપ્રભુજી કહે છે. ગેસ્ટ રૂમમાં રાખો, વાંધો નહીં, પણ આપણે એનાથી ઉલટું ઠાકોરજીના રૂમમાં જ ભરીએ બધી વસ્તુ એવી કે ત્યાં બધું આપણું જે વધારાની વસ્તુ ઘરમાં ન જોતી હોય, ક્યારેક ક્યારેક જોતી હોય, એ ઠાકોરજીના રૂમમાં નાખો એટલે ત્યાં તો કોઈ જોવા જવાનું નથી. એ રૂમ તો આપણે આમે બંધ રાખીએ, ગેસ્ટ રૂમને સજાવીને રાખીએ, કારણ કે મહેમાન આવવાના હોય. એટલે આપણું ઉલટું છે મહાપ્રભુજીની જે આજ્ઞા છે એનાથી, છે ને? મહાપ્રભુજી એમ કે તથા સ્થાન પુરસ્સરમ, સ્થાનને પણ સુઘડ રાખો. ઠાકોરજી જ્યાં બિરાજતા હોય સ્થાનને પણ એવું શણગારીએ આપણે ઉત્સવોની અંદર. તો જુઓ, એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે વસ્ત્રે આભરણેરપી અલંકુર્વિત સપ્રેમ, એ સપ્રેમ શબ્દ મહાપ્રભુજીએ મૂકેલો છે, એના પ્રકાશ અહીંયા ટાંક્યું છે કે સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ. એ સપ્રેમ કેમ કહ્યું? તો કે અનુદ્વેગાર્થમ, એટલે કે ઉદ્વેગ ન થાય એટલા માટે પ્રેમ સહિત એમ કહ્યું છે. સમજો, પ્રેમ સહિત જો કરતા હશું તો ઉદ્વેગ નહીં થાય. જો પ્રેમ નહીં હોય તો 2 કલાકમાં પતાવી દેશું. એટલે આપણે ત્યાં પતાવી નથી દેવાનું, આપણે પહોંચવાની છે. જેટલો સમય આપણા ઠાકોરજીની સેવામાં રહી શકે એટલો સમય રહીને, પતાવવાની નથી. પતાવી કેમ દે છે? કારણ કે ક્રિયારતા છે,
ક્રિયાના કારણે ઉદ્વેગ થાય, ટેન્શન થાય, જલ્દી બહાર નીકળવાનું મન થાય, એનું કારણ એ છે કે સ્નેહ નથી. કોઈ પણ કાર્યમાં તમે જુઓ, આપણને સ્નેહ ન હોય ને એ કાર્ય કરતા હોય ને એટલે આપણને ટેન્શન થાય કે જલ્દી આ પતાવો. સાયકોલોજીકલ જુઓ તમે, કોઈ પણ તમારા લૌકિક કાર્યની અંદર એ જુઓ, તમને સ્નેહ ન હોય ને એટલે તમને પતાવવાનું મન થાય. અને કોઈ પણ કાર્ય તમે લગ્ન વગેરેમાં સ્નેહ હોય ને, તમે જુઓ કેટલું હોંશે હોંશે કાર્ય કરતા હોય, આખી રાત જાગતા હોય તોય થાક ન લાગે. કેટલું તૈયાર થવામાં કેટલી મહેનત કરીએ આપણે, કેટલું બધું આપણે દુઃખ સહન કરીએ, આઈબ્રો, વેક્સ, ફેશિયલના એટલા બધા દુઃખ સહન કરીને પણ આપણે લગ્નની અંદર હોંશે હોંશે આપણે ભાગ લેતા હોય તો એમાં આપણને પ્રેમ છે, આપણને દુઃખ લાગે? કોઈને દુઃખ ન લાગે. ઘરમાં કોઈ કાંઈક કહે તો થોડુંક દુઃખ લાગી જાય. પેલા જીવતા વાળ ઉપાડી નાખે એનું આપણને દુઃખ જરાય નથી લાગતું, કેમ કે સપ્રેમ પ્રેમ છે એમાં આપણને. સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ. આ તો હું લૌકિક ઉદાહરણ આપું છું ભાઈ, પણ લૌકિક એક્ઝામ્પલથી જ આને સમજવું પડે. બોલો. ભાવેશભાઈ એકદમ સાચી વાત કહી તમે. કોઈ પણ કાર્ય તમે જુઓ સ્નેહ વિરહિત કરજો, તમને ટેન્શન થશે. અને કોઈ પણ કાર્યમાં જુઓ પ્રેમ હશે ને, આનંદ થઈ જશે. અને પછી આપણને એમાં બંધ કરવાનું મન ન થાય એવું. તમારા સગાવાલાને મળો લગ્ન વગેરેમાં જુઓ, સ્નેહ હોય ને આખી આખી રાત જાગે લોકો, એવું મેં સાંભળ્યું કે સ્નેહ છે વાતું કરવામાં આપણને, એટલે ઉદ્વેગ તો બિલકુલ ન થાય એમાં. બાકી આખી રાત તમને કોઈ જગાડે જુઓ કે આજે જો તમારે જાગવાનું છે, ઉદ્વેગ થઈ જાય, ટેન્શન થઈ જાય આપણને. એટલે મહાપ્રભુજી સાયકોલોજીકલી આ રહસ્ય સમજાયું કે સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ. પ્રેમ સહિત મહાપ્રભુજીએ સેવા કરવાનું કીધું. પ્રેમ નહીં હોય તો ઉદ્વેગ થવાનો છે. મોટા સાયકોલોજિસ્ટ છે મહાપ્રભુજી. બધું રહસ્ય આપણું મનોવિજ્ઞાન નહીં જાણે છે, આપણા માનસ નહીં જાણે છે. જૈન લોકોમાં દીક્ષા લેવાય છે તો આખા વાળ ઉપાડે છે, તો એમને એટલો પ્રભુ પ્રત્યે પ્રેમ છે તો એમને બિલકુલ દુઃખ થાય છે. અને આપણે જોઈએ છીએ તો જોવાથી જ આપણને દુઃખ થાય છે. અરે રે કેવું થતું હશે એમને. એમાં એને જાવું છે, ગમે એ કષ્ટ પડે તોય અમારે એનું આચરણ કરવું છે, કારણ કે એમાં સ્નેહ છે. તો એને ઉદ્વેગ નથી થતો. બોલો, સંથારો કરવામાં ઉદ્વેગ થાય? સંથારો કરે, મહિનો દિન ઉપવાસ કરે. કેટલા નાના છોકરાઓ દીક્ષા, ભલે એમનો ધર્મ પણ એમનો ધર્મ એ લોકો સરસ રીતે કેટલું નિભાવે છે એમ. હા, સપ્રેમિતિ અનુદ્વેગા. આપણે એક બાજુના નહીં દૂધમાં દહીંમાં બે બાજુ પગ રાખવાનો આપણે. એટલે શરૂઆત એવી જ હોય, વાંધો નહીં, એમાં કઈ બહુ ટેન્શન નહીં લેતા. કારણ કે એટલે જ મહાપ્રભુજીએ કહ્યું પૂજ્યા શ્રવણાદિવી. ક્રિયા રતા જ હોય પહેલા શરૂઆતમાં, આપણી પ્રારંભિક અવસ્થા એવી જ હોય. એટલે એમાં કંઈ વાંધો નહીં, બધાની આપણા બધાની એવી જ અવસ્થા હોય, પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. યથા યથા હરિ કૃષ્ણ મને. હા, બરાબર. અને જૈનની અંદર તમે જુઓ એક એવો સિદ્ધાંત પણ છે. કોકિલાબેન તમારું મ્યુટ કરો ને. આજે આપણે સેવાને પહોંચીએ છીએ તો બધાની સ્ટાર્ટિંગ પોઈન્ટ તો એવું જ હશે કે પહેલા નહોતા, હવે ધીમે ધીમે આગળ વધ્યા. તો આપણે આપણા આત્માનું ચિંતન કરીએ છીએ તો આપણને પોતાને જ રિયલાઇઝ થાય કે ભાઈ પહેલા હું કેવી હતી ને હવે હું કેવી છું. તો ફરક તો પડે ને. બરાબર. એટલે એ આપણી જે ક્રિયા રતામાંથી આગળ વધવું છે, આગળ વધવા માટે શું કરવું એની ગાઈડલાઈન અહીંયા આપી છે કે ભાઈ સ્નેહાત્મક બનાવવા માટે પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો, અષ્ટસખાઓના કીર્તનો આ બધું સાથે જરૂરી છે. તો આપણી સેવા જે છે એ ક્રિયાત્મક ન રહીને, એ સાવ આધિભૌતિક લેવલ ઉપર ન રહીને આધ્યાત્મિક લેવલ ઉપર ચેતસ્તત પ્રવણાત્મિકા બને, આપણને એમાં સપ્રેમ એવો સ્નેહ થાય, આનંદ આવે આપણને. તો એના માટે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ કીર્તન, ભગવદ્ ભક્તોનો સંગ, મહાપ્રભુજીના ગ્રંથોનો સંગ આ ખૂબ જરૂરી છે. એવું અહીંયા ટીકાકાર સમજાવે છે કે સાવ ક્રિયારતાની ન રહીને આગળ વધીએ એટલા માટે.
ભાવેશભાઈ ગુરુજી પણ કહી જ રહ્યા છે કે 12 મહિનાનું સરવૈયું કાઢો તમે કે ભાઈ આ પહેલા હું કેવો હતો ને અત્યારે હું કેવો છું, સરવાળો કાઢતા શીખો તો તમારા ભાવની વૃદ્ધિ થશે ને ભક્તિમાં વૃદ્ધિ આવશે. એટલે જેમ બને એમ આ બધી આપણી આપણને બી થોડો ખ્યાલ તો આવી જ જાય ને ભાઈ આપણે પહેલા કેવા હતા ને અત્યારે થોડોક તો ખ્યાલ આવે ને આપણને. આગળ ભક્તિવર્ધનની ચાલશે એમાં મહાપ્રભુજીએ બધા માઇલસ્ટોન બતાવ્યા કે ભાઈ ભક્તિ માર્ગમાં માઇલસ્ટોન કેવા આવશે કે આપણે રાઈટ દિશામાં છીએ કે નહીં. સ્નેહાદ રાગ વિનાશસ્યાત આસક્ત્યાસ્યાત ગૃહા રુચિ ગૃહસ્થાનમ બાધકત્વમ અનાત્મત્વં ચ ભાસતે. આ બધા માઇલસ્ટોન છે. એના ઉપરથી આપણે જોઈ લેવાનું આપણા અરીસામાં કે આપણે આપણા જીવનમાં આવા માઇલસ્ટોન આવે કે નહીં, તો આપણે મહાપ્રભુજીના માર્ગ ઉપર છીએ. અને આવા માઇલસ્ટોન આપણા જીવનમાં ન આવતો હોય તો સમજી લેવાનું કે આપણે મહાપ્રભુજીના માર્ગ ઉપર નથી. આ ભક્તિવર્ધની એટલે સમજાયું કે આપણી દિશા કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ ત્યાં માઇલસ્ટોન કયા કયા આવે છે સમજાણું ને. દિશા સૂચક પથ્થર, જેમ રાજકોટ તમે જતા હોય જુનાગઢથી તો આવે ને કે રાજકોટ 5 કિલોમીટર દૂર છે કે 20 કિલોમીટર દૂર છે, એ માઇલસ્ટોન. એમ આપણા સેવામાં આપણને કેવા કેવા માઇલસ્ટોન આવશે એ મહાપ્રભુજી આમાં સમજાવ્યા છે. ટીકાકારે પણ ખૂબ એનું ડિટેલ સમજાવી છે. એ આપણે એના શબ્દોમાં સમજશું આગળ વધતા. અત્યારે તો આપણે પૂજ્યા શબ્દને સમજીએ છીએ. પૂજ્યા એટલે કેવલ ક્રિયા, સ્નેહ વિરહિત ક્રિયા. શરૂઆત એવી જ હોય, પરંતુ આગળ જતાં જ્યારે આપણે પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું ચિંતન કરીએ, ભગવત ભક્તોનો સંગ કરીએ, 84,252 ભગવદીઓનો સંગ કરીએ, ભાગવતનો સંગ કરીએ, આપણા અષ્ટસખાઓના કીર્તનોનો પણ આપણે નિત્ય ગાન કરીએ સેવામાં, તો આપણને ધીરે ધીરે પ્રભુમાં આપણી સ્નેહ વધે અને આપણી જે સેવા ક્રિયા રતા ન રહીને સ્નેહાત્મિકા બને. અને યથા યથા હરિકૃષ્ણો મનસ્યા વિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે. જે અહીંયા ટીકાકાર નિબંધના શ્લોકોથી આ વાતને સમજાવી છે. તો જુઓ, સપ્રેમ ત્યાં આગળ ભક્તિની જે આપણે વ્યાખ્યા કરીએ છીએ એ ચરિતાર્થ થાય ને. બરાબર. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. બરાબર. તો એ કમ્પ્લીટ થાય આપણી ભક્તિ. પણ એટલે સ્ટેજ આવી જ આવે આપણે શરૂઆતમાં તો આપણું આ જ કન્ડિશન હોય સાધન દશામાં. હા તો વાંધો નહીં, બધાની એવી જ અવસ્થા હોય. શરૂઆત તો એવી જ હોય ને ભાઈ બધાની. પણ આગળ જતા આપણે ધીરે ધીરે પછી પ્રભુનું જેમ જેમ આપણને સમજાય મહાત્મય, પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું આપણે અવગાહન કરીએ તો એમ આપણને પ્રભુમાં સ્નેહ થતો જાય. તો એનો ઉપાય અહીંયા સમજાવ્યો છે આપણને. સ્કૂલમાં એડમિશન લઈએ પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ થર્ડ એમ કરીને આગળ વધે. બરાબર. ડાયરેક્ટ કાંઈ આપણે ગ્રેજ્યુએટ ન થઈ જાય, પેલા એકડાથી જ ચાલુ કરવું, કેજીથી જ ચાલુ કરવું પડે. કેજી ને હાયર કેજી, લોઅર કેજી, પછી એકડો આવે. એમ કરતાં કરતાં ગ્રેજ્યુએટ થાય આપણે. તો પ્રક્રિયા બધે આ જ હોય છે. એક થોડા 3-4 લીટી લઈને પછી પ્રશ્ન કરીએ, કારણ કે અહીંયા સેન્ટેન્સ સમઅપ થાય છે એટલે. તો જુઓ, સપ્રેમિતિ અનુદ્વેગાર્થમ. મહાપ્રભુજી કેટલા સુંદર શબ્દો મૂક્યા છે કે ઉદ્વેગ ન થાય એટલા માટે પ્રેમ સહિત એમ કહ્યું છે. જો સ્નેહ રહે, સ્નેહ સાથે કોઈ બી આપણે કાર્ય કરતા હોય ને એમાં આપણને આનંદ આવે. એમ સેવામાં પણ જો આપણને સ્નેહ હોય ને તો આપણને આનંદ આવે. ભગવાનની પૂજા કરતી વખતે જો અનન્ય ભાવ જાગે નહીં તો આપણે અવ્યાવૃત એટલે કે, હવે સમજો અવ્યાવૃતનો અર્થ આવ્યો. ભગવાનની સેવામાં જો અનન્ય ભાવ ન જાગે તો આપણે અવ્યાવૃત એટલે બીજી કોઈ વસ્તુમાં ચિત્તને લગાડ્યા વિના ભજન, એ અવ્યાવૃત. બીજી, હવે જો અવ્યાવૃતનો અર્થ કેવો કરે છે, એક સ્થૂલ અર્થ આપણે જોઈ ગયા ગોકુલનાથજીની ટીકામાં કે સેવા વિરોધી ઉદ્યમનો ત્યાગ કરીને, એ અવ્યાવૃતનો અર્થ કર્યો કે ભાઈ સેવામાં વિરોધી હોય એવો ઉદ્યમ ન કરવો, પ્રભુની સેવા પહોંચીને પછી આજીવિકાએ જવું.
એ તો 84-252 ભગવદીઓમાં પણ જતા હતા. હવે એનું ડીપ ઘણા એના સૂક્ષ્મ અર્થ પણ અહીંયા સમજાવ્યા છે કે બીજી કોઈ વસ્તુમાં ચિત્તને લગાડ્યા વિના જ ભજનનો નિર્વાહ થવો એ અવ્યાવૃત. અનન્ય ભાવ જાગે નહીં તો આપણે અવ્યાવૃત એટલે કે બીજી કોઈ વસ્તુમાં ચિત્તને લગાડ્યા વિના ભજન નહીં કરી શકીએ. ભજન કરવા માટે આવી અવ્યાવૃત્તિ જરૂર છે, આવો અનન્ય ભાવ જરૂરી છે કે બીજી કોઈ વસ્તુમાં ચિત્ત લગાડ્યા વિના જ ભજન. એ અવ્યાવૃતની ડેફિનેશન છે. આ અવ્યાવૃત ભાવ અને અનન્ય ભાવ પણ અહીંયા કહ્યો છે, જે આગળ ઘણો વિસ્તારથી હજી એને સમજાવશે. ભક્તિને બદલે નકામી માનસિક વ્યગ્રતાને વધારી બેસીશું. જો આવો અનન્ય ભાવ નહીં હોય તો શું થશે? આપણા ચિત્તની કૃષ્ણ પ્રવણતા નહીં થાય તો શું થશે? આગળ ભક્તિને બદલે નકામી માનસિક વ્યગ્રતાને વધારી બેસશું. એટલે માનસિક વ્યગ્રતા પેદા થશે એમ કે હવે પતાવો જલ્દી. એ પતાવો જલ્દી એ શું છે? એ માનસિક વ્યગ્રતા છે. એનું કારણ શું છે? સ્નેહનો અભાવ. સમજમાં આવ્યું ને? એટલે ભક્તિ માર્ગી જીવ અવ્યાવૃત પણ હોઈ શકે છે અને ભક્તિ માર્ગી જીવ વ્યાવૃત પણ હોઈ શકે છે. તેથી બંને પ્રકારના જીવોમાં ભક્તિના બીજ ભાવની દૃઢતા માટેના ઉપાયો પણ શ્રી મહાપ્રભુજીએ દર્શાવ્યા છે. ભક્તિ માર્ગી જીવ જુઓ વ્યાવૃત હોઈ શકે છે અને અવ્યાવૃત પણ હોઈ શકે છે. એનો વિસ્તાર હવે આગળ સમજાવશે કે ભક્તિ માર્ગી જે જીવ છે એ અવ્યાવૃત હોય એ કેવો હોય અને વ્યાવૃત હોય એને કઈ રીતના પોતાના બીજભાવને દ્રઢ કરવો અને અવ્યાવૃત હોય એને કઈ રીતના પોતાના બીજભાવને દ્રઢ કરવો. અવ્યાવૃતના સૂક્ષ્મ અર્થ શું છે એ હવે આપણને આગળ સમજાવશે. અહીંયા સુધીમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. હજી એ જ શ્લોક, બીજો શ્લોક ચાલે છે. બીજે દાર્ઢ્ય પ્રકાર અસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. એ શ્લોક જ ચાલે છે. અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? તો એની આપણે ચર્ચા કરી શકીએ. ન હોય તો આપણે આગળ ચાલીએ. હવે અવ્યાવૃતનો સૂક્ષ્મ અર્થ સમજાવશે આપણને કે અવ્યાવૃત તેમજ વ્યાવૃત અધિકારી જીવોની ભક્તિના બીજભાવને દ્રઢ કરવાના ઉપાય. અવ્યાવૃતની ભક્તિના બીજભાવને દ્રઢ કરવાના ઉપાય અને વ્યાવૃતને બીજભાવને વ્યાવૃત જે છે એની ભક્તિના બીજભાવને દ્રઢ કરવાના ઉપાયો ટીકાકાર આપણને સમજાવે છે. હવે અવ્યાવૃતનો અર્થ સમજાવે છે કે બધી ઇન્દ્રિયો તથા મનની અહમહમિકતાથી ભગવાનના કાર્યોમાં મગ્ન થઈ જવાની અથવા તો સેવામાં તત્પર થવાની વૃત્તિ. અહમહમિકતા એટલે શું? કે અહમહમિકતા એટલે પહેલા હું. હા, એને અહમહમિકતા કહેવાય. કે હાથને એમ થાય કે હું જલ્દી પ્રભુનો સ્પર્શ કરી લઉં, ચરણને એમ થાય કે હું જલ્દી ઠાકોરજીની સેવામાં જાઉં, આંખને એમ થાય કે હું જલ્દી ઠાકોરજીના શ્રૃંગાર કરું, દર્શન કરું, કાનને એમ થાય કે જલ્દી હું ઠાકોરજીના ગુણગાન સાંભળું, રસનાને એમ થાય કે હું પહેલાં ઠાકોરજીના ગુણગાન ગાઉં, ધ્રાણેન્દ્રીને એમ થાય કે હું ઠાકોરજીના ચરણ કમળની જે સુગંધ છે એને લઈ લઉં, ત્વચાને એમ થાય કે હું પ્રભુનો જલ્દી સ્પર્શ કરી લઉં. અહમહમિકતા, ઇન્દ્રિયોની અહમહમિકતા. અહમહમિકતા એટલે હું પહેલાં એમ. તો એવી અહમહમિકતાથી ભગવાનના કાર્યમાં આપણી ઇન્દ્રિયો મગ્ન થઈ જવાની અથવા તો સેવામાં તત્પર થવાની જે વૃત્તિ, એટલે આપણી અહંતાનો ભગવાનમાં વિનિયોગ કરવો એ છે. આપણી અહંતાનો, સંપૂર્ણ અહંતાનો ભગવાનની સેવામાં વિનિયોગ કરવો એ આપણી અહમહમિકતા. કે બધી ઇન્દ્રિયોની અંદર એવી હરીફાઈ લાગે કે પહેલાં હું પ્રભુની સેવામાં પહોંચું. એવી અહમહમિકતા એટલે આપણી અહંતાનો વિનિયોગ છે.
અને એ કરવા માટે અનન્ય ભાવ જરૂરી હોય છે. આવી અહમ અહમિકતા આપણામાં જાગે એના માટે અનન્ય ભાવ જરૂરી હોય છે. ભાવનો અર્થ થાય છે આપણા અંતઃકરણમાં ધારણ કરવામાં આવેલી રુચિ, પ્રભુ પ્રત્યેનો સ્નેહ. ભાવ એટલે પ્રભુ પ્રત્યે આપણા અંતઃકરણમાં ધારણ કરવામાં આવેલી રુચિ અથવા તો અભિપ્રાય, પ્રભુ પ્રત્યેનો સ્નેહ. એ ભાવ જો માત્ર ભગવાનની બાબતમાં જ હોય તો એને અનન્ય ભાવ કહેવામાં આવે છે. આ જે ભાવ છે એ પ્રભુ પ્રત્યે જ હોય તો એને અનન્ય ભાવ કહેવામાં આવે છે. અન્યથા જુઓ, હવે પ્રભુ સિવાય બીજે કઈ રીતના હોઈ શકે એને સમજાવે છે કે અન્યથા કોઈ બીજા દેવતાઓ વિશે હોય કે હજી થોડુંક આપણને બીજા કોઈ દેવી દેવતાઓમાં થોડીક આપણને રુચિ હોય કે ચાલો ને આપણે એની પાસેથી કંઈક કાર્ય કરાવી લઈએ એમ. તો અન્ય દેવી દેવતામાં જ્યારે કાંઈ રુચિ જેવું હોય આપણને, ભલે રુચિ ન હોય પણ રુચિ જેવું કાંઈક એમ, તો એ અનન્ય ભાવ નથી. અથવા તો કોઈ અન્ય લૌકિક વસ્તુ યા તો વ્યક્તિને વિશે આપણને એવો સુદૃઢ પ્રેમ હોય તો એ અનન્ય ભાવ નથી. સમજો, અનન્ય ભાવની ડેફિનેશન સમજો કે અન્ય કોઈ લૌકિક વસ્તુ મેળવવામાં આપણો મેન ગોલ થઈ ગયો કે પહેલાં અમે કરોડો રૂપિયા ભેગા કરી લઈએ ને પછી અમે આગળ જે કરવાનું સેવા કે જે કથા જે પછી કરશું, પહેલાં અમારો મેન ગોલ આ. તો આપણને અન્ય લૌકિક વસ્તુમાં આપણો આસક્તિ છે એ અનન્ય ભાવ નથી હજી આપણો. કોઈ અન્ય લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે આપણને એવો સ્નેહ છે કે કાંઈ એવી આપણી એનામાં આસક્તિ છે તો એ અનન્ય ભાવ પ્રભુમાં ન થઈ શકે. એને અનન્ય ભાવ ન કહેવાય. સમજે ને? જેમ રસખાનને હતું ને ભાઈ, બાળકમાં હતું, રસખાન જ ને ભાઈ, ભૂલતો ન હોય તો. કોઈ બાળકમાં હતી ને એની આસક્તિ, હા, તો એ ભલે તો આગળ જતા ઠાકોરજીમાં થઈ, પરંતુ જ્યારે આપણને કોઈ એવા લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે આવો સ્નેહ હોય તો અનન્ય ભાવ પ્રભુમાં ન થાય. અને ત્રીજું, પુષ્ટિમાર્ગી ફલથી જુદા કોઈક ફલને વિશે આપણા હૃદયની રુચિ. જો પુષ્ટિમાર્ગી ફલને છોડીને બીજા ફલોમાં હજી આપણને રુચિ છે, કોઈ ઐહિક ફલોમાં કે કોઈ પારલૌકિક ફલોમાં, તો અનન્ય ભાવ ન થાય. પુષ્ટિમાર્ગી ફલથી જુદા કોઈ ફલને વિશે આપણા હૃદયની રુચિ યાને કે ભાવના પ્રબલ થવા પર આપણી કૃષ્ણ ભક્તિ અનન્ય ભાવાત્મિકા નહીં બની શકે. કૃષ્ણ ભક્તિ અનન્ય ભાવાત્મિકા નથી બનતી. એમાં આ ત્રણ કંઈક એવા પેરેડોક્સ છે, આ ત્રણ દુસ્સંગ છે એમ સમજી લો, જેને કારણે આપણી પ્રભુમાં ભક્તિ અનન્ય નથી બનતી. કે આપણી લોકાસક્તિ છે, કોઈ લૌકિક વ્યક્તિઓમાં આપણી એવી પ્રબલ આસક્તિ છે, લૌકિક વસ્તુ મેળવવામાં હજી આપણી એટલી પ્રબલ આસક્તિ છે, કોઈ અન્ય દેવી દેવતાઓમાં કાંઈક હજી આપણું થોડુંક માનસિક રીતે ક્યાંક ખૂણે ખાંચરે અન્યાશ્રય પડેલો છે, અથવા તો આપણને પુષ્ટિમાર્ગી ફલથી બીજા એ ફલને છોડીને બીજા ફલોમાં હજી આપણી વિશેષ એવી રુચિ થઈ છે કાંઈક, તો અનન્ય આશ્રય ન થાય ભાઈ. કૃષ્ણ ભક્તિ અનન્ય ભાવાત્મિકા ન બની શકે. આ ઉપલક્ષણ વિધિથી આ ત્રણ ગણાવી દીધા. હજી આના જેવા ઘણા બધા હોઈ શકે, એ બધાનો આની ત્રણની અંદર અંતર્ભાવ સમજી લેવું. સમજાય છે વાત? અનન્ય ભાવની વાત. આપણે ત્યાં એટલું કેવલ પ્રસન્નતા બતાવી સંભલવાળાના પત્નીએ, એમાં એને કીધું નથી, કેવલ એને અનુમોદન આપ્યું. અનુમોદન આપ્યું તોય અન્યાશ્રય થયો. સમજો, આ રંચક અન્યાશ્રય, માનસિક અન્યાશ્રય. અનુમોદન આપવાથી કેવલ. વૈષ્ણવનો છોકરો બહારગામ જાય છે તો એ સ્ત્રી એમ કે છે કે દીકરો હોત તો પ્રભુની સેવામાં વધારે અનુકૂળતા રહી હોત. ફક્ત એટલો વિચાર આવે તો પ્રભુ એ કટોરી
અરે એટલે ટોકરીનો કટોરો બાજુ પર મૂકી દે છે, આરોગતા નથી એમ. હા, તો એ અહીંયા કહ્યું ને, લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે આપણી સ્નેહ હોય તો એ ભગવાનમાં આપણી અનન્ય ભાવ એવો ન જાગે. એટલે આ બધું આપણે સુધરવાનું છે. મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ અને આપણને આપણા દોષ ન દેખાય તો આપણે અધ્યયન બરાબર કર્યું ન ગણાય. આપણે આગળ વધવું છે, મારે પણ આગળ વધવું, તમારે પણ વધવું છે. હું કોઈના દોષ નથી જોતો, આ કોઈ હું નથી કહેતો, આપણે ટીકાકારને સમજી રહ્યા છીએ. આપણે બધા સરખા જ છીએ, સમજો. એટલે ષોડશ ગ્રંથના અધ્યયનથી આપણે સાચી દિશા મળે, આપણને આપણા દોષ દેખાય, આપણે ક્યાં રોંગ દિશામાં જઈ રહ્યા છીએ ત્યાંથી રોકાય. આ આપણું ફલ છે ગ્રંથના અધ્યયનનું. આપણને મહાપ્રભુજીએ બતાવેલો માર્ગ ઉપર આપણે ચાલી શકીએ બિના રૂકાવટ. આપણને સૂક્ષ્મતાથી ખબર પડે, નહીં તો આ તો આપણને સમજ જ ના પડે. આપણે સમજવું તો બરાબર ચાલે છે. બરાબર. આપણને એવું લાગે કે આપણે બરાબર જ જાય, પણ બરાબર ન જતા હોય. જુઓ, રંચક પણ આપણા હૃદયમાં બીજા ઉપર ડિપેન્ડન્ટનો ભાવ આવે કે ભાઈ આ ક્ષત્રાણી છે ને એ પૈસાવાળી છે અને જરૂર પડશે ને ત્યારે આપશે. જુઓ, આ ઠાકોરજીને છોડીને ક્ષત્રાણીનો આશ્રય થઈ ગયો, ગુસાઈજીને ન ગમ્યું. આ રંચક વાત છે, આ એકદમ સૂક્ષ્મ વાત છે. એ પણ આપણા અનન્ય ભાવમાં બાધારૂપ થયું ને. ગુસાઈજીએ કહ્યું કે અનન્ય ભાવમાં બાધારૂપ થયો આને. ક્ષત્રાણી પ્રત્યે આવી જે એની આંતરિક ભાવના હતી કે પૈસા જોશે ત્યારે આ પૈસાવાળી છે ને આપશે, એવા એંગલથી એવા દ્રષ્ટિથી એનો સંગ કરતા હતા, તો અનન્ય ભાવ નો થયો. હા, આપણી વાલીની વાર્તામાં આવે ને કે પુણે મુએ જીવાયો. હા, બરાબર. હા, ગિરીશભાઈ. જે પેલા બેન કે છે ને, કૃષ્ણદાસ અધિકારીની વાર્તા નથી, એક વિરક્ત વૈષ્ણવ છે અને પેલી ક્ષત્રાણી છે એની વાર્તા છે. હા, વિરક્ત વૈષ્ણવની વાર્તા છે. બરાબર, 252 છે. 252 અને એમણે ગુસાઈજી તો પૈસા ઘરમાં ખાડો ખોદીને દાબી રાખ્યા હતા, આપતા નહોતા. હા, એ ગુસાઈજીને કઈ જરૂર હતી ને. બરાબર, સાચી વાત છે. જો ગુસાઈજીને જરૂર નથી, પણ વૈષ્ણવનું હિત વિચારે છે ગુસાઈજી કે ભાઈ આનો અનન્ય ભાવ નહીં થાય પ્રભુમાં, એટલે આને આમાંથી કાઢવો જોઈએ. તો પ્રેક્ટિકલ આપણને આ સમજાવે છે પ્રસંગમાંથી. તો એ વાત અહીંયા જુઓ, 3 બતાવી. એક તો અન્ય દેવી દેવતા વિશે આપણી ક્યાંક ખૂણે ખાચરે અન્યાશ્રય, જેને મહાપ્રભુજી કહે છે કે અન્યસ્ય ભજનં તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જે. અન્ય દેવી દેવતાના મંદિરે ન જવું, સામે ચાલીને ન જવું. રસ્તામાં આવે તો આપણે એને વંદન કરીએ, એ પ્રભુની વિભૂતિઓ છે એમ માનીને પ્રભુના સેવકો છે. તો અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમનમેવ ચ, સ્વતઃ સામે ચાલીને ન જવું. અને પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જે, કોઈ નાના મોટા કાર્ય માટે પ્રાર્થનાનો ત્યાગ અન્ય દેવી દેવતાઓને. અન્યાશ્રય તો અન્ય સંબંધો ગંધો પી કંધરામ એવો બાધતે. ભાઈ, એની ગંધય બાધારૂપ થઈ જાય, ગરદન કાપવા બરાબર થઈ જાય. અને અન્ય લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે આપણી એવી આસક્તિ હોય તો એ પણ આપણને બાધારૂપ થાય છે. અને પુષ્ટિમાર્ગી જે ફલ છે એ ફલથી જુદા કોઈ ફલમાં આપણી એવી હૃદયની રુચિ યાની કે ભાવના જો પ્રબલ થાય તો અનન્ય ભક્તિ ન થાય. કૃષ્ણ ભક્તિ અનન્ય ભાવાત્મિકા ન બની શકે, આવું ટીકાકાર કહે છે. સમજાણું ને? હવે જુઓ, અનન્ય ભાવવાળા ભક્તો જ અવ્યાવૃત બની શકે. હવે અવ્યાવૃતનો સૂક્ષ્મ અર્થ સમજાવે છે કે આ 3 જેનામાં ન હોય ને એ અવ્યાવૃત. અવ્યાવૃતનો અર્થ જુઓ, અનન્ય ભાવવાળા ભક્તો જ અવ્યાવૃત બની શકે. અહીંયા આજીવિકા કરતા હોય કે આજીવિકા ન કરતા હોય એની વાત નથી હો. એ પેરામીટર અહીંયા વાપરેલા નથી. અહીંયા અનન્ય ભાવનું પેરામીટર વાપર્યું. જુઓ, અનન્ય ભાવ જેને છે એ અવ્યાવૃત. ટૂંકમાં અનન્ય ભાવ ઉપર સમજી ગયા કે એની ઓપોઝિટ જે આ ત્રણેય વાત બતાવી એમાં ન હોવો ભાવ, અને પ્રભુમાં જ
અનન્ય ભાવ હોવો એ અવ્યાવૃત. અનન્ય ભાવવાળા ભક્તો જ અવ્યાવૃત બની શકે છે. જેમની ભક્તિ અનન્ય ભાવાત્મિકા થઈ શકતી નથી તેઓ અવ્યાવૃત નહીં બની શકે. એ ક્યાંક ને ક્યાંક વ્યાવૃત જ રહેશે. કોઈ અન્ય માર્ગી ફલોમાં કે લૌકિક ફલોમાં કે પારલૌકિક ફલોમાં કે અન્ય દેવી દેવતાઓમાં કે પુષ્ટિમાર્ગી ફલથી જુદા ફલને વિશે જે એની આસક્તિ છે એમાં એ વ્યાવૃત રહેશે. એને અહીંયા વ્યાવૃત કહી રહ્યા છે. અને અવ્યાવૃત એટલે અનન્ય ભાવવાળા જે ભક્તો છે એ અવ્યાવૃત. કેટલો સુંદર અર્થ કર્યો જુઓ. અનન્ય ભાવાત્મિકા જે ભક્તિ છે, અનન્ય ભાવવાળા ભક્તો જ અવ્યાવૃત બની શકે છે, બીજા નહીં. જેમની ભક્તિ અનન્ય ભાવાત્મિકા થઈ શકતી નથી તેઓ અવ્યાવૃત નહીં બની શકે. આપણને લાગે કે અમે અન્યાશ્રય નથી કરતા એટલે અમે અનન્ય છીએ, એટલું જ નથી પર્યાપ્ત. એ અન્યાશ્રય અન્ય દેવી દેવતાને અમે કાંઈ આશ્રય નથી કરતા, એ તો બહુ એનો સ્થૂલ અર્થ છે ભાઈ. એ સિવાય બીજો કેટલો અન્યાશ્રય કરીએ. આપણને કોઈ લૌકિકમાં એવી ભગવાન કરતાં પણ વધારે આસક્તિ હોય, કોઈ આપણો કોઈ વ્યક્તિમાં એવી આસક્તિ હોય કે પુષ્ટિમાર્ગી ફલથી જુદા પ્રકારના ફલોમાં હજી આપણી એવી આસક્તિ છે, તો એ એક જાતનો અનન્ય ભાવ આપણો ખંડિત થઈ રહ્યો છે એવું ટીકાકાર કહે છે. અને જે અનન્ય ભાવ ન હોય એ ક્યારેય અવ્યાવૃત ન બની શકે. અન્યાન્ય માનસિક અને વાચિક બી તો હોઈ શકે છે. ત્રણેય રીતે હોઈ શકે અન્યાશ્રય. અને એ રીતના ન હોય ને આપણે કોઈ લૌકિક પદાર્થોને મેળવવાને મેન ગોલ માનીને બેઠા હોય તો એ પણ અનન્ય ભાવ ખંડિત કરનારું છે. અને મહાપ્રભુજીએ જે પુષ્ટિ સંપ્રદાયમાં સેવા ફલમાં જે ફલોને સમજાવ્યા છે એ સિવાય કોઈ ફલોમાં હજી જો આપણી આસક્તિ હોય તોય અનન્ય ભાવ ખંડિત થશે. એટલે 3 વાત તો અહીંયા ખાસ યાદ રાખવી જ પડશે. એની જ વિવેચના આગળ સમજાવે છે. આ અનન્ય ભાવને જ સમજાવે છે. આપણને લાગે કે આપણે તો સેવા કરીએ આખા દિવસની, પણ આવો અનન્ય ભાવ ન હોય તો આપણે અવ્યાવૃત નથી. એટલે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સમજીને, શાસ્ત્રનું અધ્યયન કરીને, મહાપ્રભુજીની વાણીને સમજીને પછી મન વાણીને દેહથી કૃષ્ણની સેવા કરવી. સેવા કરતા ઇમ્પોર્ટન્સ, સેવા કઈ રીતના કરવી એ મહત્વનું છે. સેવા તો મુખ્ય ભીતરીય કરે તો આ પુષ્ટિમાર્ગી સેવા છે. આપણા કરતાં તો 10 ગણી સારી કરતા હશે કદાચ સજાવટને, સામગ્રીને, તો એ સેવા છે. સમજો, સેવા કઈ રીતના કરવી, કયા પ્રયોજનથી કરવી, સેવાની આજીવિકા શું હોઈ શકે, સેવાની ડિસિપ્લિન શું છે, એના જે લો શું છે, એની નો હાવ શું છે, એ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સમજાવી. તમે એમ કહો કે અમારે 16 ગ્રંથનું કાંઈ કામ નથી, અમે તો સેવા કરીએ ને. કરો, આવો અનન્ય ભાવ પ્રગટ જ નહીં થાય. આવી ઠાકોરજીમાં અનન્યતા આવશે જ નહીં. અને આવી પછી અનન્યતા ન આવી તો પછી 50 વર્ષ પછી આમ લાગે કે આમાં તો કાંઈ અમને મજા જ ન આવી. હાથ ખાસ આકાશે કરીને અમારા સ્કિન ડિસીઝ થઈ ગઈ. હવે આમાં અમને કાંઈ મળ્યું તો નહીં. એવા કેટલા મર્યાદીઓ છે, સેવા છોડી દીધી અત્યારે. કેમ ભાઈ છોડી દીધી? અત્યારે તો તમારું વ્યસન થઈ જવું જોઈએ 40 વર્ષ 35 વર્ષમાં. અને હવે તમને 35 વર્ષે ફ્રસ્ટ્રેશન આવે, ઉદ્વેગ આવે, ટેન્શન આવે કે આમાં અમને કાંઈ મળ્યું જ નહીં. આનો મતલબ શું? મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી એ રીતના કોઈ દી સમજવી જ નથી સેવાને. મહાપ્રભુજીએ જે રીતના આજ્ઞા કરી એ રીતના આપણે કોઈ દિવસ કથા ગુણગાન કરવું જ નથી. પછી 30-35 વર્ષ પછી કહો હવે અમને આમાં કાંઈ મળ્યું નહીં. આ તમે ભાઈ માર્ગ ખોટો પકડી લીધો ક્યાંક. હા, બરાબર, સાચી વાત છે. એ જ બંધારણ છે આપણું, મહાપ્રભુજીના ગ્રંથો. એટલે સેવા કઈ રીતના કરવી એ મહત્વની વસ્તુ છે. સેવા તો ઘણા લોકો કરે છે, પણ એ પુષ્ટિમાર્ગી સેવા નથી.
મહાપ્રભુજીને અભિપ્રેત તો સેવા હોવી જોઈએ કે નહીં? મહાપ્રભુજી આપણી પાસેથી કયા પ્રકારની સેવાની આકાંક્ષા રાખે છે એ તો સમજવું જ પડશે. હા, યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે. મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધીમાં બતાવી એ રીતના જો કોઈ સેવા કરશે તો ફલમ ઉચ્યતે. તો એને કેવી કેવી સેવાની અંતર્ગત ફલની અનુભૂતિ થશે એ હું કહેવા જઈ રહ્યો છું. તમે એમ કહો કે અમે તો ષોડશ ગ્રંથ હારે અમારે કંઈ લેવા દેવા જ નથી, અમે જ સેવા કરીએ અમારા ગુરુદેવની આજ્ઞા પ્રમાણે. ભલે પછી એ ષોડશ ગ્રંથની વિરુદ્ધ હોય તો અમને કાંઈ ફેર ન પડે, કાંઈ વાંધો નહીં, કરો ભાઈ. પણ મહાપ્રભુજી એવું કહે છે કે મેં જે પ્રકારનો સેવા પ્રકાર બતાવ્યો ષોડશ ગ્રંથમાં, સાધન પ્રકરણમાં, એ રીતના જો કોઈ સેવા કરે તો સેવા કરતાં કરતાં એના જીવનમાં આવા માઇલસ્ટોન આવશે, આવી ફલાનુભૂતિ થશે. સમજાણું ને? તો આવો અનન્ય ભાવ જ્યારે આપણે ઉપર જે 3 બતાવ્યો ને એમાં આપણી આસક્તિ નહીં હોય તો આવો અનન્ય ભાવ આવશે ને તો આપણે અવ્યાવૃત બની શકશું. બાકી શક્ય નથી. તો આવો અનન્ય ભાવ આપણા દેહને અને અંતઃકરણને વ્યાવૃત દશામાં રાખશે. આવો અન્યાન્ય ભાવ, અનન્ય ભાવ નહીં, અનન્ય ભાવ હશે તો આપણા દેહ અને અંતઃકરણને સંપૂર્ણ સેવામાં લગાડી રાખશે. પણ આવો જો અન્ય ભાવ હશે, જે ઉપર 3 બતાવ્યા ને, બીજા દેવતાઓ વિશે ને લૌકિક અને કોઈ વ્યક્તિ વિશે ને કે પુષ્ટિમાર્ગી ફલથી જુદા ફલમાં જે આસક્તિ છે તે, એ અન્ય ભાવ. અન્ય ભાવ એટલે બીજા ભાવ. એમ અન્ય ભાવો આપણા દેહને અને અંતઃકરણને વ્યાવૃત દશામાં રાખશે. જો વ્યાવૃત એટલે શું? કે જે આવા ઉપર 3 બતાવ્યા ને અન્ય ભાવો, એમાં જો આપણે લાગેલા રહેશું તો આપણે વ્યાવૃત કહેવાશું. અને આ ત્રણેયમાંથી નીકળી ગયા અને પ્રભુમાં જ જો આપણો અનન્ય ભાવ છે તો આપણે અવ્યાવૃત છીએ. આ અવ્યાવૃત ને વ્યાવૃતની વ્યાખ્યા. તો તેઓ બંને પોતાની પૂર્તિની કામનાના ભાવોને આપણી અંદર પેદા કરીને આપણને વ્યાવૃત બનાવી દેશે. આ 3 ઉપર બતાવ્યા તે આવા અન્ય ભાવો આપણા દેહને અને અંતઃકરણને વ્યાવૃત દશામાં રાખશે અને તેઓ બંને પોતાની પૂર્તિની કામનાના ભાવોને આપણી અંદર પેદા કરીને, એટલે આપણા દેહ અને અંતઃકરણ બંને એમાં જે કામના છે એ કામનાના પૂર્તિના ભાવોને આપણી અંદર પેદા કરશે, જેને કારણે આપણે વ્યાવૃત થશું, આપણો અનન્ય ભાવ ખંડિત થશે. આપણાથી અવ્યાવૃત્તિપૂર્વકનું ભજન સંભવિત નહીં રહે. આપણાથી અવ્યાવૃત પૂર્વકનું ભજન સંભવિત નહીં રહે. પછી જો આ 3માં આપણે વ્યાવૃત થયા તો જે ઉપર 3 બતાવ્યા એ ભૂલવાના નથી. સમજાણું ને? તો આપણી અવ્યાવૃત્તિપૂર્વકનું ભજન સંભવિત નહીં રહે. જો એ 3 હશે તો પછી ભલે આપણે આજીવિકાએ જતા હશું કે નહીં જતા હોય કે રિટાયર્ડ થઈ ગયા તો પણ વ્યાવૃત જ કહેવાય. સાવ એટલે સાવ નવરા હોય તોય વ્યાવૃત કહેવાશું. આ દ્રષ્ટિથી આ પારિભાષિક શબ્દોમાં વ્યાવૃત, પારિભાષિક શબ્દમાં અવ્યાવૃત. સમજાણું ને? ટેકનિકલ સંદર્ભમાં વ્યાવૃત અને અવ્યાવૃતનો અર્થ આ રીતના સમજવો. વ્યાવૃત એટલે શું? ચલો તમારામાંથી કયો. અને અવ્યાવૃત એટલે શું? પછી આપણે સમાપન કરીએ. ચલો, અવ્યાવૃત એટલે શું? અહીંયા ટેકનિકલ અર્થમાં અવ્યાવૃત એટલે કે આપણું બધું કોન્સન્ટ્રેશન એકલા ભગવત ભક્તિમાં જ હોય અને ભગવત ભક્તિ એટલે એમાં વિક્ષેપ કરનાર જે 3 પોઈન્ટ આમાં આપીએ છે ને કે આપણે કરીએ છીએ પ્રભુની સેવા, પણ આપણું વધારે કોન્સન્ટ્રેશન કે થોડું બી કોન્સન્ટ્રેશન આપણા પ્રભુ સિવાય અન્ય દેવી દેવતામાં હોય
કે જેનાથી આપણા મનમાં છુપો ભાવ હોય કે હમણાંથી આપણને આ કંઈક ફળ મળશે, એક છે. બીજું એ પ્રમાણે કોઈ લૌકિક વસ્તુમાં આપણી આસક્તિ હોય અથવા કોઈ વ્યક્તિમાં આસક્તિ હોય તો બી આપણો ભાવ ખંડિત થશે, એટલે અનન્યતા ખંડિત થશે. ત્રીજું, આપણે ફળ એટલે પુષ્ટિ માર્ગી ફળ સિવાય બીજા કોઈ ફળમાં આસક્તિ હોય તો બી આપણો ભાવ ખંડિત થશે. બરાબર, રાઈટ. તો એ અવ્યાવૃત ન રહ્યો, એ વ્યાવૃત થઈ ગયો. રાઈટ. એક બીજી ખુલાસો અહીંયા કરવો તો મ્યુટ કરશો. હા, જુઓ, એક અહીંયા એમ કહ્યું ને, અન્ય લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે આપણો સ્નેહ કે અનન્યતા, એમ તો આપણી ભગવદ ભાવ ભગવાનમાં અનન્યતા ખંડિત થશે. તો ત્યાં લૌકિક વસ્તુ યા વ્યક્તિને વિશે જો આપણો સ્નેહ ભક્ત્યાત્મક હશે, કે લૌકિક આપણા જે સભ્યો છે માનો કે, તો એ ભગવાનની સેવામાં ઉપયોગી છે, એવા એંગલથી જો આપણને એમાં આસક્તિ હશે તો એ બાધારૂપ નથી, એ ભક્ત્યાત્મક આસક્તિ છે. જેમ અમ્માને હતી. અમ્માને પુત્રમાં સ્નેહ હતો ભક્ત્યાત્મક. હા, પણ એ તો બરાબર છે ભાવેશભાઈ, પણ એ આસક્તિ પ્રભુમાં આસક્તિ કરતા વધારે આગળ વધવી જોઈએ. ભગવાનના કારણે આસક્તિ હોય આપણને કોઈ વ્યક્તિમાં કે કોઈ પદાર્થમાં, તો એમાં અનન્ય ભાવ ખંડિત નહીં થાય. એનો વિસ્તારથી આગળ વર્ણન આવશે ત્યારે આપણે જોશું. હા, એટલે લૌકિક વ્યક્તિ કે વસ્તુમાં આપણી આસક્તિ હોઈ શકે, પરંતુ ભક્ત હોવાના કારણે હોવી જોઈએ. ભક્ત હોવાના કારણે છે તો એ ભગવાનની સેવાનું પાર્ટ છે, ભગવાનની સેવાનું અંગ છે, જેનો ખુલાસો આગળ વિસ્તારથી આવશે. સમજાણું ને? એટલે તમે એમ કહો કે આ જો લૌકિક વ્યક્તિમાં અમારી તો આસક્તિ છે, ઘરના સભ્યોમાં છે, હોય એમાં કંઈ વાંધો નથી, પરંતુ ભગવાનને સેવાના અંગરૂપ હોવાના કારણે કે ભાઈ ભગવાનની સેવામાં ઉપયોગી આ ભક્તો છે, એવી દૃષ્ટિથી આસક્તિ હોય તો એ ભક્તિનું અંગ છે. પરંતુ સાંસારિક આસક્તિ હોય તો એ ભક્તિનું પાર્ટ નથી ભાઈ, તો એ બાધારૂપ થશે. સમજાણું ને? પુત્ર તરીકેની આસક્તિ બાધારૂપ છે, પણ પુત્ર ભક્ત છે, એ ભક્તના કારણે આસક્તિ છે, તો પુત્રાસક્તિ બાધારૂપ નથી. કુંભનદાસજી અને ચત્રભુજદાસજીને લઈ શકાય ને? રાઈટ. જો કુંભનદાસજીને કેમ ભાઈ દોઢ જ દીકરો હતા, બીજાને કેમ માનતા જ નહોતા? કેમ કે એ ભક્ત જ નહોતા, એટલે કુંભનદાસજી એને પુત્ર જ નહોતા માનતા. સમજો, દોઢ જ દીકરો એટલે જ માનતા હતા કે એની જે એ ભક્તિના કારણે એમાં આસક્તિ હતી. પુત્રાસક્તિ જે છે એ ભક્તિના કારણે હતી. તો ભક્તિના કારણે પુત્રાસક્તિ થતી હોય તો એ ભક્તિ જ છે એમ, અને પુત્રાસક્તિના કારણે ભક્તિ થતી હોય તો એ પુત્રાસક્તિ છે. સમજો સમીકરણ. ભક્તિના કારણે પુત્રાસક્તિ થતી હોય તો ભક્તિ છે, પુત્રાસક્તિના કારણે ભક્તિ થતી હોય તો પુત્રાસક્તિ જ છે, એ ભક્તિ નથી. એટલે સત્સંગ માટે એમને જોઈએ છે ને. હા, એટલે વૈષ્ણવ પુત્રમાં પણ સાંસારિક આસક્તિ હોઈ શકે, એ બાધક છે. જે હિરણ્યકશિપુને હતી. પ્રહલાદ ભક્ત હતા, પણ હિરણ્યકશિપુને શરૂઆતમાં, પછી તો નહોતી રહી. હિરણ્યકશિપુને પ્રહલાદમાં આસક્તિ હતી, એ ભક્ત હોવાના કારણે નહીં, એ સાંસારિક આસક્તિ હતી. એમ ભક્ત પુત્રમાં પણ સાંસારિક આસક્તિ હોઈ શકે છે. એટલે ભક્તિના કારણે જો પુત્રાસક્તિ છે તો ભક્તિ જ છે, પુત્રાસક્તિના કારણે જો ભક્તિ છે તો પુત્રાસક્તિ છે, એ ભક્તિ નથી. ખેર, ચલો આપણે અહીંયા સમાપન કરીએ. કોઈના પ્રશ્ન હોય તો આવતે વખતે આપણે લેશું. આપણો સમય થઈ ગયો. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.